દામિની, આજે કોલેજના લેક્ચરમાં કેમ લેટ આવી હતી? ખબર તો છે તને, આ ઘરની માથાકૂટ, ઘરની બહાર પગ મૂકું ને એટલે મારા ભાભીને સવાલ ચાલુ થઈ જાય. તમે ક્યાં જાઓ છો, ક્યારે આવશો, શું કામ જાઓ છો? હવે બેગ સાથે છે તો એને એટલી ના ખબર પડે કે હું કોલેજ જ જવાની હોય. અરે પણ રોજે રોજનું થયું છે. આ તારા ભાઈને સમજાવતી હોય તો તારા ભાઈ વાત કરી લે તારા ભાભી સાથે, એટલે આ રોજે રોજની માથાકૂટમાંથી છુટકારો મળે. મારે છે ને આ બધી વાતમાં ભાઈને ઇન્વોલ્વ નથી કરવો. ભાઈ મને સપોર્ટ તો કરશે, મારી વાત જ એને સાચી લાગશે, પણ એક દિવસ તો એવું આવશે ને કે ભાઈને ભાભીની વાત સાચી લાગશે. કદાચ જો એ ભાભીની વાતમાં આવી ગયો તો? મેં તને કહ્યું તો છે ને કે તું ઘરમાં એવી રીતે રહે કે તારા ઘરના લોકોને તારા ઉપર શક ના જાય. અને આમ પણ હા, કોલેજના બહાને આપણે લોકો મળીએ છીએ ને, મને તો લાગે છે કે એ પણ આમને આમ રહ્યું ને તો બંધ કરવું પડશે. તું સમજતો નથી વાતને. મારા ફેમિલીને મારા પર કોઈ ડાઉટ નથી. વાત છે ને તો ખાલી મારા ભાભીની. પોતે તો ગરીબ ઘરમાંથી આવ્યા છે ને, એટલે ખબર ના હોય કે જીવન કેવી રીતે જવું જોઈએ, દુનિયા કેવી છે. એને શું ખબર પડવાની છે આ બધી વાતની? અચ્છા બાબા, છોડને આ તારા ભાભીની વાતને. આ તારા ભાભીને ક્યારેય ખબર નહીં પડે કે આપણે લોકો અહીંયા આ રીતે મળીએ છીએ, આપણા બંને વચ્ચેની વાતોને લઈને આપણે સિરિયસ છીએ. પણ હા, તું તારી ઘરે ક્યારે વાત કરી રહી છે? આઈ મીન કે તારા ભાઈ સાથે. જો મેં તને પહેલાં જ કહ્યું હતું, જ્યાં સુધી મારી કોલેજ પૂરી નહીં થાય ને ત્યાં સુધી તો કોઈ ચાન્સ નથી. મારા ભાઈને વાત કરીશ ને તો મારો તો વારો પાડી દેશે. અને રહી વાત આપણા મળવાની, સાથે રહેવાની, તો કોલેજ બંક કરું છું ને, જેમ કે આજે કરી હતી. તો એક લેક્ચર અટેન્ડ કરીને અહીંયા આવી ગયા. ક્યાં સુધી? હા, તું તો જાણે છે ને કે કોલેજમાં પણ અમુક પ્રોટોકોલ અને નિયમો હોય છે. આખરે આ બધું તને નડી શકે છે. બની શકે કે અટેન્ડન્સ ઓછી હશે ત્યારે કોલેજવાળા તને ક્લાસમાં પણ ના બેસવા દે, અને તારા ભાઈને આ બધી ફરિયાદ કરશે ત્યારે? એનું ટેન્શન તું લેમાં. કોલેજના જીએસ સાથે મેં વાત કરી લીધી છે. એણે કહ્યું છે મને અટેન્ડન્સમાં ચોલમાલ કરી નાખશે. પણ આવું બધું કરવાની જરૂરત શું છે? તું મને પ્રેમ કરે છે, હું તને પ્રેમ કરું છું, આપણે લોકો કોઈ પણ બાબતે ખોટા નથી, તો પછી ઘરે વાત કરી દઈએ ને. અને માય સ્વીટી, ઘરે વાત કરવાથી છે ને બધું નથી થતું. ઘણી વસ્તુઓને વિચારવી પડે છે. યુ નો, અત્યારે હું ઘરે વાત કરીશ ને એટલે તરત મને કહેશે તારી એજ શું છે, શું ખબર પડે છે તને, તે દુનિયા નથી જોઈ. એના કરતાં તો સારું છે કે અત્યારે કોઈ વાત જ ના કરીએ. ઠીક છે કે તારે અત્યારે વાત નથી કરવી, શાંતિથી વાત કરજે. પણ જો મને ડર એ વાતનો છે કે આપણે આ રીતે મળીએ છીએ, બહાર જઈએ છીએ, આ વાતની બીજા કોઈ સગા સંબંધીને કે કોઈને ખબર પડી જશે તો? ખબર પડી જશે તો શું છે? ડરવાનું થોડી ના હોય. અને આજકાલનો મોડર્ન જમાનો છે, બધાય એકબીજા સાથે બોલી શકે છે, મન ફાવે ને ત્યાં જઈ શકે છે. અને એમ પણ છોકરો અને છોકરી એકબીજા સાથે વાત ના કરી શકે, ફ્રેન્ડ બનીને ના રહી શકે. હું કહી દઈશ કે હું કોલેજમાં છું, કોલેજમાં તો ફ્રેન્ડ હોય જ ને. ઓકે, વાંધો નહીં. હવે આપણે લોકોએ આ કોલેજમાંથી કંઈક કેમ્પ થવાનો છે ને તમારે? હા. હા, તો પછી ત્યાં તું જાય તો હું આવી શકું? જો કેમ્પ છે એમાં પણ જીએસને ફોડી શકાય. તને બહુ ખબર. હા, જો અટેન્ડન્સ માટે તું જીએસને મનાવી શકતી હોય તો મારા માટે કેમ નહીં? તો જો આ કેમ્પમાં જવું હોય તો હું ઓફર કરું છું, આપણે બંને સાથે જઈએ. ફાઇન, હું વાત કરી જોઈશ. અને રહી વાત ટ્યુશન ક્લાસની, તો ઘરે મેં કહી દીધું છે કે હું એક્સ્ટ્રા ક્લાસીસ જોઈન્ટ કરાવું છું. ટ્યુશન ક્લાસીસના બહાને આપણે મળીશું. હા, એક્સ્ટ્રા ક્લાસીસ આપણે બંને એક સાથે લઈશું નહીં? ચાલ, હવે મૂવી જોવાનો સમય થઈ ગયો છે, મૂવી જોવા જઈએ. હજુ વાત કરીએ ને. દામિની બેન, ક્યાં હતા? શું ક્યાં હતું? આ સાથે બેગ દેખાય છે તો હું બેગ લઈને બગીચામાં તો ના બેઠી હોય ને. અચ્છા, જવાબ તો બહુ સરસ આપો છો ને. કંઈ
સાચું બોલશો કે ક્યાં હતા? સાચું જ કહું છું ને, ટ્યુશન ગઈ હતી, બીજે ક્યાં ગઈ હોય હું? અચ્છા, હા, તમારું આવું તો કેવું ટ્યુશન ક્લાસીસ છે કે તમારે બગીચામાં જઈને ટ્યુશન્સ લેવા પડે છે, અને એ પણ કોઈ છોકરા પાસેથી? કહેવા શું માંગો છો? કહેવા એ જ માંગુ છું કે તમે જે છોકરા સાથે રંગરલિયા કરતા હતા ને, મેં તમને જોયા છે. હેમ, તમે તો એવી રીતે વાત કરી રહ્યા છો કે જાણે તમે તમારી જુવાનીમાં કાંઈ કર્યું જ નહીં હોય. કહેવા શું માંગો છો કે હું પણ તમારા જેવી જ છું એમ? ઓ પ્લીઝ, આ તમારા જેવા ખેલ છે ને અમે અમારી જુવાનીમાં નથી કર્યા. માવતરે જે છોકરો ગોત્યો ને એની સાથે લગ્ન કરીને બેસી ગયા. મને શું ખબર, હું જોવા તો નહોતી આવીને કે તમે સાચું બોલો છો કે ખોટું બોલો છો. અને આ મારી લાઈફ છે, મારે જેની સાથે રહેવું એની સાથે હું રહી શકું છું ને. તમને પૂછવા તો નહીં જ રહું કે હું આની સાથે બોલું કે ના બોલું. અચ્છા, તો મારી જે લાઈફ વીતી ગઈ છે ને એ મારો પોતાનો પ્રશ્ન છે, અને મારી વીતવાની છે, તો એમાં તમારે ડાબકા મારવાની કોઈ જરૂર નથી. હું તો મારીશ. હું આ ઘરની વહુ છું, આ ઘરનું સદસ્ય છું ને, એટલે મને પૂરો અધિકાર છે વચ્ચે બોલવાનો. અને બીજાના ચરિત્ર પર જ્યારે આપણે આંગળી ઉઠાવતા હોઈએ ને ત્યારે આપણે પોતાનું વિચારી લેવું જોઈએ. હું તો ક્યાં કહું છું કે હું બહુ સારી છું. તમને જેવું સમજવું હોય ને એવું સમજી શકો છો. હું તો ફક્ત તમને એટલું કહેવા માંગુ છું કે મારા મેટરથી દૂર રહો. સમજી ગયા? મારે તમારા ભાઈને વાત કરવી પડે ને એની કરતાં બેટર કે આપણે બંને એવું બેસીને વાત કરીએ અને સમજણથી આ વાત અહીંયા જ પૂરી થઈ જાય. તમને શું લાગે છે? હા, ભાઈની ધમકી આપીને તમે મને ડરાવશો એમ? તમારે ભાઈને જે કહેવું હોય ને કહી શકો છો, કારણ કે એ મારો ભાઈ છે. સમજી ગયા? નાનેથી મોટા અમે સાથે થયા છીએ. અને મારા ભાઈને જઈને તમે શું કહેશો કે તમારી બેનને મેં કોઈ છોકરા સાથે ગાર્ડનમાં જોઈ હતી, એ ચરિત્રહીન છે, એ બધાની સાથે ફરે છે. તો તમને શું લાગે છે કે મારો ભાઈ તમને શાબાશી આપશે? એક ઝાપટ મારી દેશે. અચ્છા, મને કઈ વાતની ઝાપટ મારશે? પોતાની બેનની ભૂલ હોય તો એને જ સમજાવવી જોઈએ ને. અને આ વાતમાં જો તમારો ભાઈ તમારો સપોર્ટ કરે ને તો એનાથી મોટો બુદ્ધિ વગરનો વ્યક્તિ તો કોઈ હોય જ ના શકે. છે ને, બુદ્ધિ વગરનો વ્યક્તિ છે, મારી સામે જ બેઠો છે. પણ એમાં શું છે ને કે તમારી પાસે પ્રૂફ નથી. સમજી ગયા? હા, નથી મારી પાસે પ્રૂફ. મારી ભૂલ થઈ ગઈ કે મેં કંઈ પ્રૂફ ન રાખ્યા. પણ નેક્સ્ટ ટાઈમ આવી કંઈ ભૂલ નહીં થાય ને બેનબા. હું નેક્સ્ટ ટાઈમ કંઈ પ્રૂફ એવા લઈ આવીશ ને કે તમારા ભાઈને આ વાત માનવી જ પડશે. તમારે જ્યાંથી જે પ્રૂફ લાવો હોય ને લઈ શકો છો. મેં મારું બેકઅપ નહીં રાખ્યું હોય એમ? તો એનો મતલબ એવો થયો ને કે તમે આ ભવાડા ચાલુ જ રાખશો? એક મિનિટ, હા, મારું ઘર છે ને, તમે વહુ બનીને આવ્યા છો આ ઘરમાં. હા, ઘરમાં મારે જેમ કરવું હોય છે, જેમ રહેવું હોય છે, જ્યાં ફરવું હશે ને ત્યાં ફરી શકીશ. તમે મારા ભાભી છો તો ભાભી થઈને રહો ને. તો ખોટી મારી માં બનવાની શું કામ કોશિશ કરો છો? આટલા ઊંચા અવાજે બોલવાથી તમને શું લાગે છે કે મને ફેર પડશે? સેજે નહીં. ભૂલ તમારી છે ને એ માનવાની બદલે તમે તો ઉલટાના મને જ સમજાવવા નીકળ્યા છો. કઈ ભૂલ? શેની ભૂલની વાત કરો છો તમે? અરે ગાર્ડનમાં બેઠી હોય તો શું થઈ ગયું? ફ્રેન્ડ હતો મારો, એની સાથે બેઠી હતી, તો કઈ ખોટું તો નથી કર્યું ને? ખોટું નથી કર્યું. પબ્લિક પ્લેસ ઉપર બેઠી હતી. ઓ પ્લીઝ, ઘરની ઇજ્જતને પબ્લિક પ્લેસમાં ઉછાળો છો ને, વાંધો એનાથી જ છે મને. તમને બહુ ખબર કે ને અમે ઉછાળી જ છે. તમારું શું જાય છે? હું ઇજ્જતને ઉછાળું, એનાથી રમું કે એને ઘા કરી દઉં, આ અમારા ઘરની ઇજ્જત છે ને. તમે તો બહારના વ્યક્તિ છો. ખબર છે મને બહારની છું, સંભળાવવાની કોઈ જરૂર નથી. અને તમે પણ જેના ઘરે જશો ને ત્યાં બહાર ના જશો. સંભળાવવું પડે ને. તમને ભૂલાઈ બહુ જાય છે કે આ ઘર ઉપર તમારો કોઈ હક નથી. અચ્છા, જોઈએ છીએ. જો આ ઘર પર મારો હક ના હોય ને તો હવે મારે આ ઘરના કંઈ કામ પણ ના કરવા જોઈએ. કારણ કે હું આ ઘરની છું જ નહીં ને. તો આજથી એવું કરીએ ને, આ ઘરના બધા કામ તમે કરી અને પછી કોલેજ જજો, પછી ટ્યુશન જજો. તો નહીં કરતા ને. તમને શું લાગે છે તમે કામ નહીં કરો તો મને ફરક પડશે એમ? મને કોઈ ફરક નહીં પડે. ઉલટાનું નામ તમારું આવશે. સાચી વાત છે. નકટાઓને શું ફેર પડે? ગમે તેમ બોલો, ગમે તેટલું કહો, નકટા તો એની ઓકાત દેખાડીને જ રહીને. અરે જેની ઓકાત હોય ને એ જ ઓકાત બતાવે. તમારી છે ને એને એટલે તમે દેખાડતા નથી. હા, સાચી વાત છે. અને મારે દેખાડવી પણ નથી. હવે હું જાઉં? તો જાઓ ને. હું ક્યાં કહું છું કે અહીંયા બેસો, અમારી સાથે વાત કરો. હા. તમે ઉલટાના અહીંયા લેક્ચર ચાલુ કરી દીધું હતું. બેકઅપ સાથે રાખજો. બિલકુલ કામ આવશે. સેમ હિયર. જોજો આ ઘરમાંથી બહાર નીકળવાનો વારો ના આવે. આઈ ડોન્ટ માઇન્ડ. મારી પાસે બીજું ઘર છે. ચિંતા તમારે કરવાની છે. યસ, બીકોઝ યુ ડોન્ટ હેવ એની માઇન્ડ. દામિની, કેમ, શું થયું છે? આમ અચાનક ફોન કરીને અહીંયા કેમ બોલાવ્યો પાછો? આપણે બંને સવારે સાથે હતા ને. હા. ભાભી શું ભાભી? ભાભી આપણને બંનેને સાથે જોઈ ગયા. હે, કરીને મેં કહ્યું હતું ને તને કે આપણે આવી રીતે મળતા રહીશું તો ક્યારેક ને ક્યારેક આવું તો થવાનું જ છે.
જે થઈ ગયું હોય થઈ ગયું, પણ મને ટેન્શન છે. ભાભીની સામે તો છે ને બહુ વટ મારી દીધો છે. કહીને આવી છું એમને કે તમારાથી જે થાય ને એ કરી લેજો, હું તો આમ જ રહીશ ને ન જાણે શું શું કહી દીધું છે. કૂલ ડાઉન બેબી, કૂલ ડાઉન. તારા ભાભીએ આપણને જોયા હતા ત્યારે કોઈ ફોટોસ કે વિડીયોઝ ઉતાર્યો છે? પ્રૂફ છે? એ જ તો બેનિફિટ છે કે એમની પાસે કોઈ પ્રૂફ નથી. હા, તો પછી શું કામ ડરે છે? તો પછી આપણે વાંકમાં જ નથી. તું કહી શકે ને કે એ છોકરો મારો ફ્રેન્ડ છે, મને એક્ઝામ આવી રહી છે તો સમજાવતો હતો, એટલા માટે અમે બહાર ગયા હતા. મારા ભાભીને છે ને તું ઓળખતો નથી. બહુ સ્માર્ટ છે, લાગે છે ભોળા, પણ એમના ભોળા ચહેરાની પાછળ તો એક શાતિર વ્યક્તિ છુપાયેલો છે. એમને છે ને પગ પડતા ખબર પડી જાય કે કોણ માણસ કેટલા પાણીમાં છે. હા, તો પછી તું પણ સ્માર્ટ બની જા ને. અને આમ પણ હા, તારા ભાભીએ માત્ર ને માત્ર તને જોઈ છે. હા, આ બાબતને લઈને એ કોઈ પણ સબૂત નહીં આપી શકે. પ્રૂફ નથી એટલે તો મને વધારે ટેન્શન નથી, પણ મને બીક એ વાતની લાગી રહી છે કે જો એને પપ્પા કે ભાઈ સાથે વાત કરીને તો હું ગઈ. અત્યારે તો ગમે એમ કરીને મનાવી લઈશ, પણ એકવાર કાન સુધી પડેલી છે હા, વાતનો પણ રસ્તો છે મારી પાસે. શું? હા, તું છે ને ઘરમાં નાટક કર કે તારા ભાભી છે ને તને સરખી રીતે ઘરમાં રાખતા નથી. હા, વાતે ને વાતે તને હેરાન કરે છે, પરેશાન કરે છે, અને આવી બધી બાબતો ઘરમાં કરીને ઘરના લોકોને તારી જાળમાં ફસાવી લે કે જેથી કરીને તું કંઈ પણ વાત કહે એ તારા ઘરના લોકોને સાચી જ લાગે. અને તારી ભાભી, હા, તારી ભાભી કોઈ પણ વાત કરશે ને ઘરમાં એ ખોટી જ લાગશે. સમજી શકે છે ને મારી વાતને કે તારે કરવાનું શું છે? સમજી ગઈ. થોડું થોડું મારા મગજમાં આ વાત આવી રહી છે. હું પહેલાં કેમ ના સમજી? અરે હું તો એ ઘરની દીકરી છું ને, મારા ઉપર જ વિશ્વાસ કરશે એ લોકો ભાભીની વાતને શું કામ ને માને? અરે એ તો એ ઘરની વહુ છે, પણ હું દીકરી છું. તો પછી ડરવાની કોઈ જરૂર નથી. અને આમ પણ હા, તારા ભાભી છે એ કરી કરીને કોને વાત કરશે? તારા ભાઈને જ ને. હવે તારા ભાઈને તારે કેવી રીતે ફસાવવાના છે એ તો તારા હાથમાં છે. હા, તારા ભાઈને કહેજે કે તારા ભાભી છે ને જરા વધારે પડતું ઓવર રિએક્ટ કરી રહ્યા છે. સાવ સામાન્ય એવી બાબત છે, અને આવી બાબતમાં કદાચ છોકરાને મળી તો શું ખોટું છે? હા, તારો ભાઈ તારી આટલી વાત તો માનશે કે નહીં? મારો ભાઈ મારી બધી જ વાત માને, એટલી વાત નહીં, પણ એકવાર માણસના કાન સુધી કોઈ વાત પહોંચી જાય ને તો ભવિષ્યમાં ક્યારેક તો એ માણસને એ વાત ઉપર ડાઉટ જાય જ. હા, ડાઉટ તો જાય, પણ હા, ડાઉટ પણ આપણે ક્લિયર કરી નાખીએ. સમય જતાં તો વાત કરી દે છે કે જે છોકરાને હું મળવા જતી હતી, મને કોલેજ ટાઈમે પ્રિપેરેશન કરાવતો હતો, એ છોકરો મને ગમે છે. અને આમ પણ હું કોઈ આવારા ગુંડો કે મવાલી તો નથી કે તારો ભાઈ મને ના પાડી દેશે. હું પણ કોલેજમાં પહેલાં GS રહી ચૂક્યો છું, અને તને ખબર છે ને કે અત્યારમાં સારી જોબ પણ કરું છું, તો મારી પાસે પૈસો છે, પાવર છે, એટલે તારો ભાઈ પણ તારી આ વાતને સ્વીકારી જ લેશે. ઠીક છે, હવે તો જોતો જા કે હું શું કરું છું. બહુ પાવર છે ને મારા ભાભીને, કે બહુ સ્માર્ટ છે. હવે હું પણ એમને બતાવું કે હું શું છું. હા, ઠીક છે, જે કરે તે બધું ધ્યાન રાખીને કરજે. મારી કોઈ જગ્યાએ જરૂર પડે તો કહેજે, તું તારે મૂંઝાતી નહીં. આઈ એમ વિથ યુ. મમ્મીજી, આ દામિનીબેન બહાર જાય છે ને તો તમે થોડું એનું ધ્યાન રાખો. તમે એને પૂછો કે ક્યાં જાય છે, શું કામ જાય છે, ક્યારે આવે છે. સાચું કહું ને તો ફોન પણ ચેક કરો ક્યારેક. અચ્છા, એટલે હવે તું મને મારી દીકરીની માં નહીં ને જાસૂસ બનાવીશ. ઓહ, તું પરણીને આવીને એ પહેલાંથી એના પર મારી નજર છે ને નાનેથી મોટી મેચ કરી છે. મારી દીકરી ક્યાં જાય, શું કરે, કેટલું પાણી પીવે ને શું નથી કરતી ને એ બધી વાતની મને જાણ છે. એટલે તારે મને શિખામણ આપવાની કોઈ જરૂર નથી. અચ્છા, તો આજે દામિનીબેન ક્યાં હતા એ તમને ખબર છે? અરે એને જ્યાં હોય ત્યાં હોય, તો મને નથી માં તરીકે વાંધો, તને શું વાંધો? અરે ટ્યુશન જાય છે, કોલેજ જાય છે, એની ફ્રેન્ડ સાથે જાય છે, એને જ્યાં જવું હોય ત્યાં જાય. તું તારી પંચાયત કર ને,
મારી દીકરીની પંચાયત છોડ, આ ઘરમાં જે કામ પડ્યા છે એમાં ધ્યાન નથી દેવાતું. અને જે દિવસથી પરણીને આવી એ દિવસથી ખાઈ પીને મારી દીકરીની પાછળ પડી ગઈ છે. બસ કરો મમ્મી, હું તો સારા માટે બોલું છું. દામિની બેન આ ઘરની દીકરી છે, મારી નણંદ છે, એટલે મને એના પ્રત્યે લાગણી છે. તો તમને સમજાવું છું કે થોડું ધ્યાન રાખો તમે એમનું. આ તો એટલા માટે કહું છું કે દામિની બેન હવે જુવાન થઈ ગયા છે, નાના નથી. અચ્છા, લાગણી હોય ને એ આવી રીતે છે ને ખોટી ફજેતા ન કરે. તું તો મારી દીકરીને બદનામ કરવાનું કામ કરે છે. ઘડીકમાં મારા દીકરાના કાન ભંભેરશે, ઘડીકમાં તારા સસરાની આગળ સારી થાય છે, અને ઘડીકમાં મને. એટલે તું શું સમજે છે મારી દીકરીને? એ રખડેલ છે, હા? એ ભણવા નથી જતી, હા? એની સોબત ખોટી છે. આ બધું તારા કહેવાના લક્ષણ છે. પણ છે ને એની માં હજુ જીવતી બેઠી છે. તારે એની માં બનવાની જરૂર નથી. અરે મેં એવું કંઈ નથી કહ્યું કે એમના લક્ષણ ખરાબ છે. હું તો એટલા માટે કહું છું કે જુવાન દીકરી છે, એના પર ધ્યાન રાખવું જોઈએ. સમય પ્રમાણે બાળકોને બગડતા વાર નથી લાગતી. અને તમને ખબર છે, આ ફોન એવી વસ્તુ છે ને કે જેનાથી અવેર રહેવું બહુ જરૂરી છે. હો તો એક કામ કર ને, તું તારામાં ધ્યાન આપ ને, તારું સંભાળ, મારા દીકરાને જો, હા બધું કર. તારે છે ને ખોટી પંચાયતમાં પડવાની કોઈ જરૂર નથી. અને રહી વાત અમારા ઘરની મારી દામિનીની, તો એની આગળ પાછળ છે ને હજુ એના મા બાપ જીવે છે, એનો ભાઈ છે. હા, ભાભી નથી, કારણ કે એને તો મારી દીકરી ખૂચે છે. જ્યાં સુધી આ ઘરમાં રહે છે ને એને શાંતિથી રહેવા દે, જીવવા દે. કાલે ઉઠીને સાસરે જતી રહેશે, પછી છે ને એને ત્યાં ઢસરડા જ કરવાના છે. મમ્મી, દુનિયાની કોઈ માં એવી ન હોય કે એની દીકરી વાલી ન હોય. બધી માઓને પોતાની દીકરીઓ પ્રત્યે લાગણી અને પ્રેમ હોય જ, જેમ કે તમને છે. છતાં પણ થોડું વિચારીને ચાલવું જોઈએ. સમય પ્રમાણે દીકરી જુવાન થાય ને તો એના મનના વિચારો, એની રહેણી કહેણી, એનો સ્વભાવ બધું બદલતું હોય છે. એમાં આપણે ધ્યાન ના આપીએ ને તો કંઈ પણ ઉલટું સીધું થઈ શકે. વાહ, સરસ. એટલે તું એમ જ કહેવા માંગે છે કે મારી દીકરી કોલેજની જગ્યાએ બહાર જઈને રખડપટ્ટી કરે છે. જો તું આ ઘરની વહુ છે, એટલે વહુ બનીને રહે ને તો વધારે સારું. મારી સાસુ કે મારી દીકરીની માં બનવાની કોશિશ નહીં કર. બાકી જો તને ખબર છે, આ જો સાસુએ સાસુનો ઝપાટો ચાલુ કર્યો ને તો વહુ બનવું મુશ્કેલ થઈ જશે. સમજી ગઈ? બહુ સારું. એટલે તમે મારી વાતને ધ્યાનમાં નહીં લ્યો. હું તો આખો દિવસ આંખે ચડું છું આખા ઘરમાં. તમારા દીકરાને કહીએ તો એ મને બોલ કરે, તમને કહીએ તો તમે ગુસ્સો કરો. અચ્છા, તું ક્યારની મારી દીકરીને બદનામ કરે છે ને, તો એક કામ કર. તને ખબર છે ને કે મારી દામિની ક્યાં જાય છે? બોલ, ક્યાં જાય છે? ક્યાં જાય છે? તને ખબર જ છે ને, તો બોલ ને, ક્યાં જાય છે મારી દીકરી? નથી ખબર મને, પણ જ્યારે ખબર પડશે ને ત્યારે કહીશ. બરાબર. તો જે દિવસે તારી પાસે છે ને એમ હાથમાં સબૂત હોય, તું સાબિતી આપી શકે એવી તારી તેવડ હોય ને ત્યારે કહેજે. ત્યાં સુધી મારી દીકરી વિશે એક પણ શબ્દ નહીં ઉચ્ચારતી, નહીંતર મારાથી ભૂંડી કોઈ નહીં હોય. ને હવે ઘરમાં છે ને 17.5 કામ પડ્યા છે. તારી જેમ છે ને નવરા નથી. આ શાકભાજી છે ને પડ્યું એ મને આપી દે, એટલે હું અહીંયા સુધારી નાખું, ને બીજા બધા કામ કરો. સારું. સાંભળો ને, હા બોલ ને. મારે તમારી હારે વાત કરવી છે. આજે મારી આંખ આમાં છે, કાન તારી બાજુ છે. મને ખબર છે, પણ પેપર મૂકશો ને તો વાત થશે. હા મૂકું લે, બોલ શું વાત છે? વાત એમ છે કે તમે વિચાર કરો, આપણી દામિની કાલે સવારે સાસરે જતી રહેશે. હા, પિયરમાં કેટલા દિવસ રહેવાની? હા, અને હવે રહ્યા પણ કેટલા દિવસ છે? પણ હા, મીરા વહુ છે કે એને શાંતિથી હક લેવા દેતી જ નથી. જો દીકરી ગમે ની હોય, રાજાની હોય કે કોઈ ગરીબ માણસની હોય, એ સાસરે જવાની જ હોય, એમાં કંઈ નવાઈની વાત નથી. અને તું આ મીરાનો વક કાઢે છે કે મીરા એને શાંતિ નથી લેવા દીધી, તો મને તો એવું કાંઈ દેખાતું નથી. એ આખો દી આટા મારતી હોય, ટીવી જોતી હોય, મોબાઈલ લઈને બેઠી હોય, અને કોઈ દિવસ મીરાએ એને ઊંચા અવાજે કંઈ કામ ચીંધ્યું નથી, અને તું એમ કે એને હક નથી લેવા દીધી. એ વાત મારે સાચી માનવી કેમ? તમને તો હંમેશા મીરા જે કરે એ બધું સાચું અને સારું લાગે, ને મારી દીકરીની કોઈ પણ વાતમાં તમારે હાસ્યો પુરાવાનો જ નહીં. તમારે એમ કહેવાનું જ નહીં કે મારી દીકરી સાચી છે. નહીં,
અરે પણ એમાં દામિનીને હું વાંધો છે તો તું કહે નહીં મને કે પપ્પા મારે આ વાંધો છે અને દામિની જે માંગે એ હું એ પણ આપી દઉં છું. મેં કોઈ દિવસ એને ના નથી પાડી. એ કે મારે ટૂરમાં જવું તો લે પૈસા, એ કે મારે નવો મોબાઈલ લેવો તો કે લે પૈસા, બધુંય હું એને આપું છું. અને મીરા જે કરતી હોય ને અને જે કહેતી હોય ને એ આપણા ઘર માટે અને દામિની માટે સારું જ હોય. બસ હવે છે ને બહુ વહુનો પક્ષ લેવાની જરૂર નથી. હા, મીરા નહીં પણ દામિની તમારી દીકરી છે, જરા એના પક્ષમાં પણ બોલ્યા કરો. ને શું કહ્યું કે હું માંગે એટલા રૂપિયા આપું છું, તો એ તો તમારી ફરજમાં આવે છે. તમે કંઈ થોડી નવાઈ કરો છો. દરેક મા બાપ પોતાના બાળકો માટે આ બધું કરતા જ હોય. તો હરેક મા બાપની એ ફરજ હોય કે વહુની વાત હોતે ને માને. વહુ સાચી છે કે ખોટી એ આપણને ખબર પડી જાય તરત. આપણી મીરામાં કોઈ એવા લક્ષણ નથી કે એની બધી વાત આપણને ખોટી લાગે. એ જો હરખી રીતે રહે છે, કેટલી સંસ્કારી છે, કેટલી ડાય છે, બધી રીતે સારી છે, છતાંય તાને તો એમાં વાક જ દેખાય છે. વાહ, સંસ્કારી મીરા છે પણ મારી દીકરીમાં કોઈ સંસ્કાર નથી એમ કહેવા માંગો છો? અરે મારી દામિની છે ને એ તો બિચારી મૂંગી ગાય જેવી છે, કોઈને કંઈ કહી ન શકે ને એવી છે. અને તમે જ્યારે હોય ત્યારે મારી દીકરીને ગમે તેમ બોલો છો. હે, એનો પક્ષ લેવાની જગ્યાએ એના વિરુદ્ધમાં જ બોલવાનું. કાયમ એમ જ કહેવાનું કે વાંક મારી દામિનીનો છે, મીરા તો એકદમ સીધી ગોકળ ગાય જેવી છે. અરે હું નથી કાંઈ મીરાની તરફદારી કરતો કે નથી કાંઈ દામિનીની તરફદારી કરતો. આ તો તું લઈને આવી કે તમે મીરાને કહો કે એની શાંતિથી એને હક લેવા દે દામિનીને, તો એટલે મારે કહેવું પડે. મીરા જે કરતી હોય સારું જ કરતી હોય, બાકી દામિની એની જગ્યાએ રેડી હોય, મીરા એની જગ્યાએ રેડી હોય. અને કાલ સવારે સાસરે હોઈ જાય ને દામિની તો કોઈ પેલી હારી શિખામણ આપી હશે ને એની ભાભીએ, એ એને ત્યાં કામ આવશે ને હા હારે. નકર જો એ હરખી રીતે રહે નહીં ને ત્યાં તો પાછી આવશે ને આપણા બેયનું આપણા ઘરનું નાક કપાહે. વાહ વાહ વાહ, તમે તો એવી વાત કરી કે અત્યાર સુધી મારી દીકરીમાં સંસ્કાર જ નહોતા અને બે સારી સલાહ એની ભાભી જ એને આપી શકે, બીજું કોઈ નહીં આપી શકે. બસ કરો ને હવે, જરાય સારા નથી લાગતા. તમને તો કહેવું કે ન કહેવું કોઈ ફાયદો નથી. આ છે ને તારી ઈર્ષા બોલે છે, ઈર્ષા. હું આપણી આ મીરા છે ને, મીરા આપણી વહુ નથી, એ આપણી દીકરી જ કહેવાય. આ મીરા મોટી દીકરી ને દામિની નાની દીકરી, એમાં વારો તારો ન કરવાનું હોય. આ તો મેં મીરાને હું બે વખાણ કરી દીધા ને એ તને ન ગમ્યું એટલે તું છે ને હા હું નહીં એની મમ્મી છો, એના વખાણ કરવું ને તો તારે સારું લગાડવાનું હોય, તારે કહેવું જોઈએ કે નહીં તમારી વાત છે સાચી હો. વાહ, આ તમને છે ને મેં કહીને બહુ મોટી ભૂલ કરી. હા, તમે મને સમજાવવા બેઠા છો એટલે કાલે ઉઠીને તમે વહુની સામે મારું પણ નીચું દેખાડશો. 100 વાતની એક વાત, મારી દામિની થોડા દિવસની મહેમાન છે, પછી કાલે ઉઠીને સાસરીએ જતી રહેશે, તો હું એને પિયરમાં જો સુખેથી ને શાંતિથી ન રહેવા દઉં તો ન ચાલે. એટલે મીરા વહુને પ્રેમથી સમજાવી દેજો કે મારી દામિની સાથે આવો કોઈ વ્યવહાર કરે નહીં. અરે તું એમ કે મીરા બહુને સમજાવી દેજો પણ એ બધી રીતે એની જગ્યાએ રેડી છે તો મારે ને સમજાવવું હું. અચ્છા, એ રેડી છે અને મારી દીકરી ખોટ ખાપણ મારી છે એમ? બસ હવે બસ, પોતાની દીકરીનું ક્યારેક તો સારું બોલો. કેવા બાપ છો, મને તો સમજાતું નથી. કે વાત તે તું નહીં સમજ. હું નથી કહું છું મી મારી દામિની છે ને બસ દીકરી. બંધ કરો, તમને કહીને ભૂલ કરી. આલો છાપું વાંચ્યા કરો. ચડાવશે એની દીકરીને ચડાવશે ને પછી ઓલી દુઃખી થાય ને ત્યારે રોહે. ચડાય હવે. તો શું કામ મારી બેનની પાછળ પડી છે? આ સવાલ તમે ચોથી વખત કર્યો છે અને ચોથી વખત મેં એ જ જવાબ આપ્યો છે કે તમારી બેનનું ધ્યાન રાખું છું, હેરાન નથી કરતી એને. તું હેરાન કરે છે, ધ્યાન રાખવાની જરૂર તારે નથી. એનું ધ્યાન રાખવા માટે હું, પપ્પા, મમ્મી બધા જ છીએ. તારે એનું ધ્યાન રાખવાની કોઈ જરૂર નથી. શું કામ? હું આ ઘરનું સદસ્ય નથી? મને હક નથી કે મારી નણંદ કોઈ ખોટા રસ્તા પર જતી હોય તો હું એને પાછી વાળી શકું? ખોટા રસ્તા પર જતી નથી પણ તું એને ખોટા રસ્તા ઉપર ચડાવે છે. એની પંચાયત કરવાનું બંધ કર ને એનું માઇન્ડ બગાડમાં તું. શું બોલો છો આદિ તમે? હું એને બગાડું છું? શરમ નથી આવતી આવું બોલતા? હું છે ને તમારી બેનને સલાહ આપું છું, સમજતા કેમ નથી વાતમાં? સમજ તો હું નથી. અરે સમજતી તું નથી એક વાતમાં. તું છે ને દામિની સાથે કોઈ ખોટી મગજમારી ન કરતી પ્લીઝ. એને છે ને એનું કામ કરવા દે અને તું તારું કામ કરે ને તો ઘણું છે. હું તો મારું કામ જ કરું છું, પણ મને કંઈ ખોટું દેખાતું હોય ને તો બોલવું પડે. અને આમ પણ દામિની બેને કાંઈ ઓછા નથી, આટલો જીબડો છે. મને એમ કહે છે કે તમારું ચરિત્ર સારું નથી, તો ત્યાં બોલતા હોય તો આપણે કહીએ એવું થાય. તું એને શું કામ કહેવા જાય છે? હા દામિની, એ દામિની. એટલે તમને એવું લાગે છે કે મેં એમને એમ કહ્યું હોય કે એમનું ચરિત્ર સારું નથી? હા તો કયું જ છે ને.
આજ સવારે જ મને કહ્યું કે તમારું ચરિત્ર સારું નથી, તમે સતત છોકરાઓ સાથે ફરો છો, આમ જાઓ છો તેમ જાઓ છો. ભાઈ આ બધી વસ્તુ છે ને તારે કરવાનું હોય. તારે મારું ધ્યાન રાખવાનું કે હું ક્યાં જાઉં છું, શું કરું છું. ભાભી શું કામ પંચાયત કરે છે? અરે મને બધી જ ખબર છે. તું તારા કામ સિવાય કોઈ દિવસ ઘરની બહાર પગ નથી મૂકતી. અને તું ચિંતા નહીં કર, હું એની સાથે એ જ વાત કરું છું કે આજ પછી તું ક્યારે દામિનીની પંચાયત ન કરતી. અને તું જો આવા શબ્દો એને કહીશ તારે પણ સાંભળવું પડશે. અચ્છા, શક કરે છે મારા ઉપર. શક કરું છું, એક વાર નહીં 7 વાર કરું છું. પણ આજે તમે બોલ્યા ને એવા શબ્દ હું નથી બોલી કે તમારું ચરિત્ર ખરાબ છે. શરમ નથી આવતી ખોટું બોલતા? પૂછ્યું તું કે નહીં સવારમાં? પૂછ્યું તું ને તમે કે તું કયા છોકરા સાથે બેઠી હતી? ચૂપ ભાઈ, આ મોડર્ન જમાનો ચાલી રહ્યો છે. મોડર્ન જમાનામાં કોણ એવું હોય? બધાના ફ્રેન્ડ તો હોય જ ને. છોકરા છોકરી ફ્રેન્ડ ના હોઈ શકે? હોઈ શકે તો સીધી રીતે જવાબ અપાઈને એમાં આટલું બધું વધારે બોલવાની શું જરૂર હતી? પણ તારે ક્યાં પંચાયત કરવાની જરૂર હતી? હા, એ ગમે ત્યાં હોય, હું ધ્યાન રાખવાવાળો હું છું, પપ્પા છે, બધા છે. તારે એનું ધ્યાન રાખવાની કોઈ જરૂર નથી, એ હું તને કહું છું. આટલા સ્પષ્ટ શબ્દોમાં સમજાતું નથી તને? જોવો એમનો ચહેરો, કેટલા ખુશ થઈ રહ્યા છે ને. આ તમે મારા પર ગુસ્સો કરો ને તમને મજા આવે છે નહીં? મજા જ આવે ને, કારણ કે તું એના પર ગુસ્સો કરે એ એને સારું ન લાગે. અમે લોકો એને કંઈ પણ કહેશું ને તો એ સાંભળી લેશે, પણ તારી વાત એ બિલકુલ નહીં સાંભળે. અને તમે ધ્યાન રાખો છો? ક્યારે ધ્યાન રાખો છો? હે ગાર્ડન માતા, તમને તો ખબર જ નથી. પણ તમને વિશ્વાસ નથી ને? મારા ભાઈને મારા પર પૂરો વિશ્વાસ છે. મારો ભાઈ મને ક્યારે એવું નહીં કહે કે તું ઘરની ઇજ્જત ઉછાળવા માટે ગાર્ડનમાં બેઠી હતી. ટ્યુશન ક્લાસીસના બહાના કરીને તું ત્યાં ગાર્ડનમાં બેસે છો. બસ કરો ને બેન, હવે તમારા ભાઈને કઈ ખબર તો હોતી નથી. અને ઉલટા ના, મને અત્યારે જે બોલો છો ને એક દિવસ પસ્તાવાનો વારો આવશે. પણ એમને ખબર રાખવાની જરૂર જ નથી. એમને બધી ખબર જ છે. આ છે ને તમને ઊંધા ઊંધા શક થાય છે. ભાઈ તને ખબર છે હવે તો છે ને મારા બધા ફ્રેન્ડ મને મારા ક્લાસીસમાં જે પણ આવે છે ને એ બધા મને પૂછી રહ્યા છે કે તારી પાછળ પાછળ જે છોકરી આવે છે એ કોણ છે? આ ભાઈ કોણ છે? તારી પાછળ પાછળ કેમ આવે છે? શું કામ ને તારો પીછો કરે છે? તો કહી દેવાય ને કે જાસૂસ છે. હા, કહી દેવાય કે જાસૂસ છે. હું ગાર્ડનમાં ફર્યા કરું ને રખડું ને એ એને ગમતું નથી એટલે મારી પાછળ ફર્યા કરે છે. મને કોઈ પ્રોબ્લેમ નથી. હા, મેં મારી બેનને ફ્રીડમ આપી છે તો એને એની રીતે જીવવા દે. એને શાંતિથી એ ભણે, જે ભણવા દે, એને જે કરવું હોય એ કરવા દે. અમને ખબર છે કે અમારું નાક એ ક્યારેય નહીં કપાવે. એટલે તારે આટલી બધી ઉપાધિ કરવાની જરૂર નથી. તું છે ને તારા પિયરનું જો, અહીંયા આટલું બધું પંચાયત કર નહીં. ધ્યાન રાખ ઘરનું, બહારનું નહીં. ઓકે, વાંધો નહીં. હવે હું મારું જ ધ્યાન રાખીશ. જે દિવસે નાક કપાવીને જતી રહી ને ત્યારે કહેવા ન આવતા. એવું ક્યારેય નહીં થાય. નહીં કહીએ તમને. ને તારું નાક સીધું રાખજે. વાત કરે છે. તું જરાય ચિંતા ન કરતી. હા, અને તારી ભાભી ગમે તે બોલે ને એનું મન પર પણ ન લેતી. કંટાળી ગઈ છું હવે. શું મન પર ના લઉં? હા, આવી રીતે પણ કોણ તારે કરે? ગુસ્સો કરવાની શું જરૂર છે? એ તો બોલ્યા કરે, એનું કામ જ એ છે. એટલે મારે સાંભળ્યા કરવાનું એમનું? સાંભળવાની જરૂર નથી, પણ એ બોલવાનું ચાલુ કરે તારે ઘરની બહાર જતું રહેવાનું. હું તમને પૂછવા માગું છું કે આ તમારી સાસુ હોતે ને મને કહે છે કે તમે મીરાને સમજાવો, એ કેમ દામિનીને એટલું બધું ટોર્ચર કરે છે, એને કેમ શાંતિ નથી લેવા દેતી. અને આદિ પણ એમ કહે છે કે પપ્પા તમે જ વિચારો ને, દામિની બેનને ટોર્ચર કરીને મને શું મળશે? હું દામિની બેનને સલાહ આપું છું, સમજાવું છું. બાકી આનાથી વધારે મારા મનમાં એમના વિશે કંઈ જ નથી પપ્પા. અરે મારું એમ કહેવાનું, તમે એને સમજાવો એનો વાંધો નહીં, પણ આ લોકોને ખોટું લાગે છે. એને એમ થાય છે કે મીરા છે ને એ દામિની ઉપર ટોર્ચર કરે છે અને એ તો હવે કાલે સવારે સાસરે વહી જાય તો ઘડીક શાંતિથી અહીંયા જીવવા દે ને એને. પપ્પા તમને શું લાગે છે હું બુદ્ધિ વગરની છું? મને ખબર નથી પડતી કે દુનિયા કઈ રીતે ચાલે છે, માણસોના વિચાર કેવા હોય છે, મંતવ્ય કેવા હોય છે? જો આ ઘરના સદસ્ય તરીકેનો મારો એક હક છે કે મારા ઘરનું કોઈ પણ વ્યક્તિ નાનું હોય કે મોટું હોય, જો ખોટા રસ્તે જતું હોય તો એને પાછું વાળવું એ મારી જવાબદારી છે કે નહીં? હા, છે ને? તો બસ હું એ જ નિભાવું છું. આમ પણ જો દીકરીને કાંઈ પણ થશે ને તો દુનિયા એમ જ કહેશે કે એના ઘરમાં એની માં હતી, એની ભાભી હતી, તો ક્યારેય કંઈ સમજાવ્યું નહીં હોય. અને જો સમજાવવા જઈએ ને તો ઘરનાઓનું ટોર્ચર છે. મેં તમારી સાસુ અને આદિને એ જ કીધું. મેં તો આપણી મીરા છે ને સંસ્કારી છે અને બહુ એટલે બહુ ડાય છે. એ જે પગલું ભરે, જે કંઈ દામિનીને કહેતી હોય ને એ દામિનીના ભલા માટે જ હોય. છતાં એ લોકોને સાચું નથી લાગતું. એને તો જો તમે વાત કરો ને દામિની સાથે તો એને તો એમ જ લાગે કે જો આ દામિનીને ખીજાય છે, કારણ કે એને શંકાનો કીડો એના મનમાં ઘરી ગયો છે એટલે આવું બધું એ વિચારે છે. હોઈ શકે, પણ તમારે સમજવું પડશે. તમે ઘરના વડીલ છો અને તમારે એ લોકોને પણ સમજાવવા પડશે કે હું આ ઘરનું સદસ્ય છું. હું કંઈ
આપણા ઘરનું ખોટું ન વિચારતી હોય પપ્પા, અને તમે જ વિચારો ને, ઘરની કોઈ પણ વાત બહાર જશે ને તો એમાં મારું પણ નામ આવશે, કારણ કે હું પણ આ ઘરમાં રહું છું ને, કે બહારની તો છું નહીં. અને મને જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી એટલી મને ખબર છે કે મારા આદિની પત્ની મીરા કોઈ દિવસ ખોટી રીતે કોઈને કંઈ કહે નહીં. તો આ દામિનીને તમે આટલું બધું કહો છો તો મને એવું શક જાય છે કે કંઈ એવી વાત તો નથી ને કે જે મારાથી છુપાવો છો અને તમને ખબર હોય. એવું હોય તો મને જેવું હોય એવું કહો તમે તારે, વાંધો નહીં. ના ના પપ્પા, ખરેખરમાં એવું કંઈ નથી, પણ આ તો સમયની સાથે બધું જોવું પડે, વિચારવું પડે, એટલે બસ હું અગાઉથી જ કહેવાય ને કે પાણી આવ્યા પહેલાં પાર બાંધી રહી છું, આનાથી વધારે કંઈ નથી. પણ જો હશે ને તો ચોક્કસથી તમને કહીશ પપ્પા, કારણ કે હું નથી ઈચ્છતી કે તમારી ઇજ્જત ઓછી થાય. સમાજમાં, કુટુંબમાં તમારું નામ છે, માણસો તમને પૂછીને કામ કરે છે, અને એ હોદ્દો હંમેશા જળવાઈ રહે ને, હું એવી જ કોશિશ કરીશ. હા, જો એવું કંઈ શંકા હોય ને દામિનીની કોઈ એવી વાત ઉપર શંકા હોય, કોને મળે છે એ બધી ખબર હોય, અને તમને એમ લાગે કે આ દામિની બેન યોગ્ય નથી કરતા, તો સૌથી પહેલાં મને કહેવાનું. એટલે મને કહો ને તો હું કંઈ એનું પગલું ભરું. જો તમે તમારી સાસુ અથવા આદિને વાત કરશો ને તો એને તો તમારી ઉપર શંકા જાહે કે આજ તો ચડાવે છે, આ દામિની આને નથી ગમતી ને એટલે અમને એના વિરુદ્ધ ચડાવે છે. એટલે એને કોઈ વાત નહીં કરતા, ડાયરેક્ટ મને જ વાત કરવાની. હા પપ્પા, ચોક્કસ આપણે એવું જ કરીશું. હા. અને હું પણ તમને એ જ કહું છું પપ્પા, કે તમે મમ્મી અને આદિત્યને પણ સમજાવો કે એ લોકો જેમ ગણે છે ને એમ હું એમનું દુશ્મન નથી. એ લોકોને તો એમ જ છે કે બસ હું આ ઘરનું કંઈ ખરાબ કરી રહી છું, પણ ખરેખર મારા દિલમાં એવું કંઈ જ નથી પપ્પા. અરે મેં તો એને સમજાવ્યા, મેં તો આદિને અને તમારી સાસુને એમ કીધું કે આપણા સદભાગ્ય છે કે મીરા જેવું આપણા ઘરમાં આવી છે, અને એની સારી સુશીલ સંસ્કારી આપણા ઘરમાં આવી છે, અને તમને બેમાંથી મા દીકરાને કે એની કદર નથી. એને પણ મેં સમજાવ્યું અને એ સમજી જાય. તમે કોઈ વાતની ચિંતા કરતા નહીં. સારું પપ્પા, હવે તમે બેસો, હું ઘરના કામ પતાવું. સારું. આ તમારા માટે ચા બનાવું. હા, ચા બનાવ, પી લો. એક્સક્યુઝ મી. જી, ફોન કરું પછી. હા, ઓકે. જી, કોણ? કંઈ કામ હતું? તમે મને નથી ઓળખતા, પણ હું તમને બરાબર ઓળખું છું, એટલે જ મેં તમને અહીંયા ઊભા રાખ્યા. કંઈ સમજાતું નથી કે તમે કોણ છો. હા, હું તમને નથી ઓળખતો ને તમે મને ઓળખો છો. આઈ ધ વે, કોણ છો? શું કામ છે મારું? હું દામિનીની ભાભી છું. હવે ઓળખાણ પડી કે હજી વધારે કંઈ ઓળખાણ આપવી પડશે મારે તમને? ના ના, આટલી ઓળખાણ કાફી છે. હા, તમે કહ્યું ને કે દામિનીના ભાભી છો, સમજાઈ ગયું. સમજાઈ ગયું હોય ને તો હવે મારી વાત કાન ખોલીને સાંભળી લે. તું જે દામિનીની પાછળ પડ્યો છે ને એ બધી વાતની મને ખબર છે. દામિની બેન તારા એકના હિસાબે આખા ઘર સામે ખોટું બોલી રહ્યા છે, ઝઘડા કરે છે ઘરમાં, અને અમારા ઘરના વાઇબ્સ ખરાબ થાય, વાતાવરણ ખરાબ થાય ને એવું સેજે સહન નહીં કરી લઉં. સાચી વાત છે તમારી. હકીકતમાં તો અમે લોકોએ પ્લાન બનાવ્યો છે. હા, તમારા ઘરનું વાતાવરણ ખરાબ કરવા જ માગીએ છીએ, માટે મહેરબાની કરજો. બની શકે તમને આ બધી વાતની ખબર છે, એમ છતાંય ચૂપ જ રહેજો. આમાં જ તમારી ભલાઈ છે. જો વધારે કંઈ કર્યું છે ને તો યાદ રાખજો, આનું પરિણામ ભોગવવાનું તમારે થશે, અને તમારે હું નહીં. ચૂપ ના રહી તો શું કરી લઈશ તું? હા, જે થઈ રહ્યું છે ઘરમાં એ જ થશે. હા, તમે જોયું નહીં? તમે વાત કરી હતી ને તમારા પતિને, શું કર્યું એણે? તમારા ઉપર જ શક કર્યો ને. આવું વારંવાર થતું રહેશે. હા, તમારા પતિ પણ તમારા ઉપર શક કરશે. હા, તમારા સસરા પણ તમારા ઉપર શક કરશે. અને આવું બધું થશે ઘરમાં તો તમને જ નુકસાન થશે ને. માટે સોરી, બટ તમે આ વાતમાંથી નીકળી જાઓ તો વધારે ફાયદો છે. સરસ. મેં જે ઉધાર્યું હતું ને તું એવો જ નીકળ્યો. આજ સુધી જે હું વિચારતી હતી ને તે બરાબર જ હતું કે તારા જેવા લુખ્ખા લફંગા વ્યક્તિ. લુખ્ખો નથી, લફંગો પણ નથી. કામ ધંધો કરું છું અને સારો માણસ છું. અચ્છા. વેલ સેટ છું. અચ્છા, એટલે તું મને ધમકી દે છે કે ચૂપ જ રહેજો નહીંતર સારું નહીં થાય. સારો માણસ હોત ને પ્રેમ કરતો હોત ને તો ઘરે માંગુ લઈને આવત. કોઈની દીકરીને ફસાવીને બગીચામાં ના બેસાડ. લઈને આવવાનો જ હતો. હા, મારા મમ્મી પપ્પાને તમારા ઘરે લઈને આવવાનો જ હતો, પણ અધૂરામાં પૂરું તમે અમને જોઈ ગયા અને
તમારા મગજમાં ન જાણે કઈ પ્રકારની ફિલિંગ્સ આવી આ બધી વાત ઘરે જઈને કરી દીધી શું ફાયદો થયો અને આમ પણ આવા કામમાં તો તમારે પણ સપોર્ટ કરવો જોઈએ તમારી નણંદને અચ્છા હું એને સપોર્ટ કરું કે જા તારા બોયફ્રેન્ડને મળવા જા એની સાથે ફરવા જા એની સાથે જમવા જા શું વાત કરે છે તું કોઈ પણ વેલ સેટલડ એજ્યુકેટેડ કે સારો પર્સન હોય ને એ ક્યારેય આવું ન વિચારે એ તો એમ જ વિચારે કે એની અને સામેવાળા વ્યક્તિની બંનેની આબરૂ આ રિલેશનશિપમાં કેવી રીતે વધી શકે ઘટે એના માટે નહીં વેરી ગુડ હા તમે પણ એ જ કરી રહ્યા છો જે બાબત મને દામિની અવારનવાર જણાવતી હતી કે તમને દામિની ઉપર શક છે બહાર નીકળતી હોય તો પણ હજારો સવાલો પૂછો છો તો સારું થયું દામિનીએ આ વાત મને પહેલાં જ જણાવી દીધી હતી અને મારી એક વાત કાન ખોલીને સાંભળી લેજો દામિની કંઈ નાની છોકરી નથી 18 વર્ષની ઉંમર વટાવી ચૂકી છે અને કાયદાકીય રીતે હું દામિનીને મારા પક્ષમાં કરી ચૂક્યો છું એટલે કાયદો પણ મારા પક્ષમાં જ હશે એ ક્યારેય પણ તમને સપોર્ટ નહીં કરે હા કદાચ તમને ખબર ના હોય તો તમે કાયદા કાનૂન જાણી લેજો તમારા વકીલને પૂછી લેજો જો છોકરી છોકરા સાથે રહેવા માટે સહમત હોય તો પરિવારના લોકો કંઈ નથી કરી શકતા જોજો એક વખત આ બધો ડેટા ભેગો કરી લેજો અને પછી વિચારીને કહેજો કાયદેસર રીતે એટલે શું કર્યું છે તે તમે લોકોએ લગ્ન કર્યા છે કોર્ટમાં હા ના ના લગ્ન તો નથી કર્યા પણ લગ્ન પણ કરી લેવાના છીએ અને છોકરીની ઈચ્છા વિરુદ્ધ પરિવારના લોકો ક્યારેય પણ બળજબરી ના જ કરી શકે જોઈએ છીએ હું છું ને એ બધું હું જોઈ લઈશ કે મારે કયા ડેટા ક્યાંથી ભેગા કરવાના છે અને કોને બતાવવાના છે તું તો ફક્ત હવે તારું વિચાર તમે પણ તમારું વિચારજો વિચારી શકો તો હા નહીં તો તારા જેવો બુદ્ધિ વગરનો મને સલાહ આપશે ને કે મારે શું કરવાનું એમ ક્યાં ગયા હતા અત્યારે? દામિની બેન બહાર ગઈ હતી કેમ કામ હતું બહાર બહાર ક્યાં ગયા હતા? કોને મળીને આવ્યા? અચ્છા તો તમને ટપાલ પહોંચી ગઈ લાગે છે કે હું કોને મળીને આવી એમ ટપાલ નહીં, ઈમેલ મળી ગયો છે મને કે તમે કોની સાથે શું વાત કરીને આવ્યા છો. શું જરૂર હતી આવું બધું કરવાની? કોને દોડાયા કર્યા હતા? બસ હવે ભૂલ પોતે કરે છે અને મારા પર ઢોળી રહી છે. સમજાવવા ગયા તે બુદ્ધિ વગરનાને કે મારી નણંદથી દૂર રહેજે. તમને કોને હક આપ્યો છે એને સમજાવવાનો? કોણ છું એમ? હું આ ઘરની વાવ છું. હા તો શું થઈ ગયું? દામિની બેન 100 વાતની એક વાત, તમે ખોટા છો અને ખોટા છો. એ ડિસાઈડ કરવા વાળી તું કોણ છે? મારો વહીવટ તારે નથી કરવાનો. કેટલી વાર મેં તને કહ્યું કે મારે રસ્તાની વચ્ચે નહીં આવ. હા ભાઈ તને એટલું ખીજાય છે, બોલે છે, સમજ નથી પડતી. દામિની બેન છોડો મને. બુદ્ધિ વગરની છે, સમજાતું નથી તને? તને બુદ્ધિ આપી છે ને ભગવાને, તો કેમ સમજતી નથી? 1760 વાર મારે તને કહેવાનું કે મારા રસ્તાની વચ્ચે નહીં આવ. હવે મારા રસ્તાની વચ્ચે આવી છો ને તો રસ્તામાંથી ઉખાડીને ફેંકી દેતા વાર નહીં લાગે. શું કરી લઈશ? શું કરી લેશે એમ? હા તને શું લાગે છે કે તું આ તમાશો કરી રહી છે, જઈને દેવાંગને સમજાવે છે તો હું તને કાંઈ નહીં કરું એમ? યાદ રાખજે, મારો ભાઈ, મારા મમ્મી બધા મારા ફેવરમાં છે. હા તો શું કરીશ બતાવ ને મને. હા ઘરમાંથી ધક્કો મારીને બહાર કઢાવીશ. એ ક્યારેય નહીં બને. કેમ નહીં બને? કારણ કે ખોટી તું છે, હું નહીં. હા તો હું ખોટી છું ને તો શું થઈ ગયું? પણ બધાને વિશ્વાસ તો મારા ઉપર છે ને. ફાઇન, તને અત્યાર સુધી પ્રેમથી સમજાવી પણ તું સમજે એમ નથી. તો હું તને આજ તારા મોઢા પર કહું છું કે તું જે છોકરાની પાછળ પડી છે ને એ છોકરો એક નંબરનો લુખ્ખો અને આવારા તત્વ છે. હું કોઈની પાછળ નથી પડી. ઓકે, અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. પ્રેમ? આ પ્રેમ છે તારો? પ્રેમ હોય ને તે છોકરો ઘરે આવત, તારા ભાઈ અને તારા મા બાપની પાસે તારો હાથ માંગત, તને આવી રીતે રસ્તામાં ફેરવતો ના હોત. હજુ અમારી ઉંમર નથી થઈ. તમે જ કહ્યું હતું ને કે તમે કોલેજમાં છો, પછી તમારા લગ્ન કરાવીશું. તમારી કોલેજ પતે ને એટલે ઘરે વાત કરી દઈશું. પણ તમને બહુ ઉતાવળ છે. તમને છે ને હર વખતે મારાથી પ્રોબ્લેમ હોય જ છે. હું ગમે તે કરું, ગમે ત્યાં જાઉં ને બધી જ વાતમાં તમારા સવાલ ઊભા જ હોય છે. હા, ઊભા જ રહેશે. અને હું તો તારી પાછળ આવીશ અને ચેક કરીશ કે તું ક્યાં જાય છે, કોને મળે છે ને શું કરે છે. તું શું કરી લઈશ? એટલે હા, તમે નહીં સમજો. તમે તમારા હરકતોથી બાજ નહીં આવો ને? નહીં. ઠીક છે, તો હવે હું જે કરું ને એ પણ જોતા રહેજો. પછી પછતાવાનો વારો આવશે તમારો. જે થાય ને એ કરી લેજે. એમ? હા. હું જે કરીશ ને એ તમારાથી જોવાશે પણ નહીં. એવું તો શું કરવાની છે? હું જે કરીશ ને
એ તો તારાથી જોવાશે પણ નહીં અને હું છે ને બોલતી નથી દામિની કરીને બતાવીશ દામિની છોડ મને. કોઈ નથી અત્યારે ઘરમાં સમજી ગઈ તને મારીને ફેંકી દઈશ ને તોય કોઈને ખબર નહીં પડે કહી દઈશ કે એના બોયફ્રેન્ડ સાથે ભાગી ગઈ હું અને બોયફ્રેન્ડ સાથે ભાગી ગઈ? હા શરમ કર શરમ. મને છે ને તારા જેવું નથી આવડતું કે બધાની પાછળ એમનો પીછો કર્યા કરે હું જો મારી અસલિયત પર આવીશ ને તો તું તારા ઘરે તારા મમ્મીના ઘરે પણ જવાને લાયક નહીં રહે ફાઇન, તને જે મજા આવે ને એ કર. મમ્મી હા બોલ ને બેટા. હા, શું થયું? કંઈ નહીં કેમ આમ આંખમાં હાસુ છે? થયું શું? બોલ. છોડો ને મમ્મી હું તો આ ઘરની દીકરી છું ને કાલે સવારે પરણીને જતી રહીશ શું કરતા હતા તમે શું કરતા? પણ એ મારું છોડ, તું આ બધું શું બોલે છે? મને સમજાતું નથી. થયું શું? બોલ તો. કહું પણ પહેલાં મને પ્રોમિસ આપો કે તમે ભાભીને કંઈ નહીં કહો પ્રોમિસ? પણ ના 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 ના, પ્રોમિસ નથી આપતી. શું શું થયું? અને આ ભાભી વચ્ચે કેમ આવી? મને કહે તો. મમ્મી ભાભી ભાભી રોજ મને વઢિયા કરે છે ન કહેવાનું કહે છે કે તમે તો 2-4 દિવસના મહેમાન છો લગ્ન કરીને જતા રહેશો તમારો આ ઘર પર કોઈ અધિકાર નથી અને મારા કોલેજેથી આવવા જવા બાબતે પણ મને રોકટોક કર્યા કરે છે એટલે એની એટલી હિંમત વધી ગઈ. મેં એને પહેલાં જ કહ્યું હતું કે મારી દીકરીથી દૂર રહેજે, મારી દીકરીની કોઈ વાતમાં નહીં પડતી. છતાંય તને આટલું બધું સંભળાવી ગઈ. હા ઘરેથી કોલેજ જવાનું અને કોલેજથી ઘરે અરે 3-4 વાર તો મને કોલેજ જવાની એ ના પાડી દીધી છે કે કોલેજ થોડી ના કરવાની હોય તમે ક્યાં નોકરા કરવાના છો આ ઘરમાં કમાઈને આપશો નોકરા કરશો તોય એ તો તમારા સાસરીવાળાને જ બધું મળશે ને હા, આવું બધું તને કહ્યું એને અને તે ચૂપચાપ સાંભળી લીધું. તો શું કરું મમ્મી તમે જ કહો છો ને એ આપણા ઘરની લક્ષ્મી છે વહુ છે આપણે એને કંઈ ના કહેવાય. જો બેટા, પહેલાં તો તું દુઃખી ના થા અને રડીશ તો જરાય નહીં, કારણ કે તું મારી દીકરી છે ને મારી દીકરી કોલેજ જાય હરે ફરે એને ફાવે એ કરે. તારી ઉપર રોકટોક રાખવાવાળી એ કોણ? મમ્મી જમાનો કેટલો વધી ગયો છે ને અરે અત્યારે તો કોલેજમાં ભણતા હોય આઈ મીન યંગ છોકરા છોકરીઓ હોય એ બહાર ફરતા હોય જતા હોય પિકનિકમાં જાય અને હું તો બીજા બધા કરતાં કેટલી સારી છું ને કોઈ ખોટા ખર્ચા નથી કરતી કોઈ સાથે લફરું નથી છતાંય મારે આવું બધું સાંભળવાનું અને મારું ધ્યાન રાખવા માટે તો તમે છો ભાઈ છે તો ભાભી શું કામ ને આવું કરે છે હું નથી ગમતી એમને. ના બેટા, એને ગમે કે ન ગમે, તું આ ઘરની દીકરી છે. હા હા, અને મારી દીકરીને ઊંચા અવાજે આ ઘરમાં કોઈ પણ બોલે ને તો હું નહીં સહન કરી લઉં. અને તને શું કહ્યું? તું થોડા દિવસની મહેમાન છે. જો વધારે જીબડો ચલાવ્યો ને તો એને આ ઘરમાં થોડા દિવસની મહેમાનું કરી નાખીશ. રહેવા તો ને મમ્મી ખાલી ખોટું તમે જઈને ભાભીને કંઈ કહેશો એટલે ભાભીને એવું લાગશે કે મેં તમારી કાન ભંભેરની કરી છે તમને ચડાવ્યા છે અને પછી એ મારી જ સાથે બદલો લે છે. તમને ખબર છે ભાભીએ મને હેરાન કરવામાં કોઈ કમી નથી રાખી. પહેલાં તો મારો પીછો કરતા હતા ઘરેથી ક્યાં જાઉં છું શું કરું છું કોને મળું છું અને મારા પર ખાલી ખોટી શક કર્યા કરે. હું ચરિત્રહીન છું મારા બહાર બીજે લફરા છે. શું? આટલો હદ સુધી વધી ગઈ છે એ આગળ? તું ચિંતા નહીં કર બેટા, હું છું ને. હા, હું બધું સારું કરી દઈશ અને એની શાન તો હું ઠેકાણે લાવીને રહીશ. મારી દીકરીને જેમ તેમ બોલે છે, એના પર રોકટોક કરે છે. અરે મને ખબર છે તું સંસ્કારી છે, તું કોલેજ ટ્યુશન્સ કે તારી ફ્રેન્ડ સિવાય કશે નથી જતી, છતાંય તારી પર રોકટોક કરે છે ને. તો મમ્મી જવા દો ને. શું કામ જવા દઉં? શું કામ જવા દઉં? હા, એના લીધે
એના લીધે તારે રડવાનું. મેં કોઈ દિવસ મારી દીકરીને રડાવી નથી. તારા પપ્પાએ તને હથેળીમાં રાખી છે અને એ નાલાયક મારી દીકરીને કહી જાય જરાય નહીં ચાલે. મમ્મી ભાભીને ખોટું લાગી ગયું અને ઘરમાંથી જતા રહેશે તો છો જતા રે, પણ મારી દીકરીનું ખરાબ બોલે ને એને હું નહીં રાખું. મમ્મી ભાઈને ખબર પડશે ને તો ભાભીને ધક્કા મારીને કાઢી મૂકશે. હું મારી રીતે સમજાવીશ બેટા, તું જરાય ચિંતા નહીં કર. મારે શું કહેવું ને શું ન કહેવું ને એ મને બહુ સારી રીતે આવડે છે. સારું. આ શું હતું? તું શું તું કરે છે શું છે? હવે મેં શું કર્યું? કેમ આજે દામિની સાથે તે શું કર્યું? શું કર્યું? સમજાવ્યા એઝ યુઝ્યુઅલ જે રોજ કરું છું એ આજે કર્યું. કંઈ નવું નથી કર્યું. તને કેટલી વાર ના પાડી છે કે દામિની સાથે તારે કોઈ જ વાત નથી કરવાની, તો તું શું કામ એને હેરાન કરે છે? મને ડર લાગે છે કે કંઈ ઊંધું પગલું ભરશે ને તો પરિવારની આબરૂ જશે એટલે. તો અમે જોઈ લેશું. અમારી આબરૂ જશે ને, તારી તો નહીં ને. તારે આટલી બધી ઉપાધિ કરવાની કોઈ જરૂર નથી અને દામિની સાથે ખોટી માથાકૂટ ન કર. અત્યારે મમ્મીએ મને બધી જ વાત કરી કે દામિની રડતી હતી અને રડતા રડતા બધું જ એને કહ્યું છે. અચ્છા, એ બે આંસુડા પાડે છે એ દેખાય છે. મારી જીભના કૂચા વળી ગયા તો એ નથી સમજાતું કે હું આટલું બધું શું કામ બોલતી હોઈશ. તું શું કામ એની પાછળ પડી છે? હા, તારે બોલવાની કઈ જરૂરત નથી. તને ના પાડીએ છીએ, નામાં સમજાતું નથી. સમજાય છે ને? હવે તો મને આ ઘરમાં બહુ બધું સમજાવવા માંડ્યું છે. બધા એકના એક છો, ફક્ત ને ફક્ત મને કોર્નર કરશો બસ. હા, તો થઈ જાય ને કોર્નર. આ તને કહીએ છીએ છતાં પણ થતી તો નથી. અચ્છા, થઈ જઈશ. હવે તમારી બેન ગમે તે કરશે ને તો એક શબ્દ નહીં બોલવું એને, બસ હેપી. તો એ જ કહેવા માંગુ છું કે તું એને શું કામ બોલે છે, શું કામ કહે છે. તારે એને કંઈ જ કહેવાની જરૂર નથી. વાંધો નહીં, નહીં કહું. ઉલટાની તમારી બેન ખોટું કરશે ને તો સપોર્ટ કરીશ કે નહીં આ તો કરવું જ જોઈએ. ઘરના બધા માણસોનું નાક કપાય ને તો એ લોકોને ખબર પડે. કોઈ કોઈનું નાક નથી કપાવે એમ. તને ભારે ઉપાધિ છે આખા ઘરની. હોય જ ને. તમારા જેવી તો છું નહીં ને કે સવારે ઉઠીને ઓફિસના નામ પર ઘરની બહાર નીકળી જવાનું, આખો દિવસ ભટક્યા કરવાનું, સાંજે ઘરે આવીને સૂઈ જવાનું. મારે તારો બકવાસ નથી સાંભળવો. સાંભળી લે તું. આજ પછી ક્યારે દામિની સાથે વાત ન કરતી. અને છે ને એને રડાવતી પણ નહીં. તારા લીધે એ રડે ને એ મને ક્યારેય નહીં પોસાય. એટલા તો એ નાના નથી ને કે હું રડાવું ને રડવા માંડે. કેમ વાત તો નથી માનતા, ત્યારે ક્યાં જાય છે એમની સમજણ આટલી બધી? સમજણ એની પાસે છે જ. તારી પાસે કેટલી સમજણ છે ને દેખાય છે. આપણી સમજણ કોઈ બીજાને થોપવાની જરૂર નથી. હા તો નહીં થોપું ને, કહી તો દીધું ને કે હવે તમારી બેન ગમે તે કરતી હશે ને હું જોતી હઈશ ને તો પણ કઈ સલાહ તો નહીં જ આપું. ન જ સલાહ આપીશ ને તો ખોટી સલાહ આપીશ. સલાહ ખોટી શું કામ આપી? તારે એની સાથે કંઈ બોલવાનું જ નથી. હું તને એમ કહું છું ને, તને સલાહની પડી છે. તારે કંઈ જ કહેવાની જરૂર નથી. એને એનું કામ કરવા દે ને તું તારું કામ કરે ને તો ઘણું છે. હા ઠીક છે, હું મારું કામ કરીશ. હવે છે ને આ ઘરમાં કામના ભાગ પડશે. હું આ ઘરમાં નોકર નથી કે તમે ને તમારા મમ્મી નચાવ્યા કરો ને એમ નાચ્યા કરું. તમારી બેનને કહેજો અડધું કામ કરીને પછી બહાર જાય. એ નહીં કરે. હા, કરવું પડશે નહીં કરે તો એના ભાગનું કામ પડ્યું રહેશે. તો પછી ચોખ્ખું કહી દે ને કે કામનો દુખાવો છે, એના માટે થઈને એને તારે ઘરમાંથી બહાર ન જાય એ બધું બંધ કરાવી દેવું છે. અને એટલા માટે જ તું એના ઉપર આરોપ નાખે છે આવા ખોટા. ના, એટલા માટે કે ઘરના કામમાં જો વ્યસ્ત થઈ જશે ને તો બહાર ભટકવા નહીં જાય. કામમાં તારે વ્યસ્ત કરી દેવી છે કારણ કે તારે ફ્રી રહેવું છે, તારે આરામ કરવો છે. અને આ ઘરની વહુ તું છો, એ નહીં. ખબર છે તમે અને તમારા મમ્મી 24 કલાકમાં 770 વખત સંભળાવો છો કે હું આ ઘરની વહુ છું. મને દેખાય છે આ ટકોરા જેવું એમને નથી પહેર્યું. હા, તો ટકોરાની જેમ રહેતા શીખો. આ ટકોરો પહેરતા આવડે છે ને તો એમ ફરતા પણ શીખો. આ છે ને મારા માટે સોનાની ઝાડ થઈ ગઈ છે. ફસાઈ ગઈ છું. હા, ફસાઈ તો અમે ગયા છીએ આ તારી રોજની લપ સાંભળીને અને ટક સાંભળીને. હા, માણસ જુઓ ને, બધા ઘરોમાં કેવું હોય કે સાસુ વહુને મેણા મારતી હોય, સાસુ વહુને હેરાન કરતી હોય, પણ અહીંયા તો ઊંધું છે. અહીંયા તો વહુ નણંદને હેરાન કરે છે. વાવ, શું વાત છે. બધા ઘરમાં છે ને પતિ પોતાના રોલ નિભાવતા હોય છે. એની પત્નીને ખુશ રાખવા માટે ગમે તે કરવા તૈયાર હોય છે. પણ અહીંયા પતિને ખુશ કરવામાં મરી જઈએ ને તો પણ એને કઈ ફરક નથી પડતો. હા, નથી પડતો. કારણ કે આપણે ખુશ થઈ એવું કંઈક કરો તો ને, એવું તો આપણને આવડતું નથી. તો શું નાચું? ના ના, નાચીશ તો પણ તું સારી નહીં લાગે. મારે નાચવું પણ નથી. આ નચાવો છો ને એટલું બહુ છે મારા માટે. અમે નથી નચાવતા, તું અમને નચાવે છે. હવે મહેરબાની કરીને તું બોલવાનું બંધ કરીશ ને તો સારું છે. કોની સાથે કેમ વાત કરવી એનું ભાન તો તને છે નહીં. સેમ ટુ યુ.
હા, હું પણ એ જ કહેવા માંગતો હતો. જાઓ હવે કંઈ કામ નથી. બેસવું છે મારે અહીંયા, બેસી શકું? હા તમારું ઘર છે, મારે શું, મજા આવે એમ કરો. હા, તો કરીશ. આદિ, હા, આ તારી મમ્મીને જરીક સમજાવતો હતો. કેમ? મમ્મીને શું સમજાવું? અરે જ્યારે હોય ત્યારે મીરાની પાછળ પડી ગઈ છે કે મીરાને તમે કહો કે એ દામિનીની પાછળ ન પડી જાય. હવે મીરા જે કરતી હોય એ સારું જ કરતી હોય. તમને તમારી વહુ પ્રત્યે વધારે લાગણી લાગે છે, હે? એ બધું સારું જ કરતી હોય તો મમ્મી શું ખોટું કરે છે? મમ્મી સારું કરે છે. એને અમુક જગ્યાએ રોકવી પણ પડે એમ છે ને ટોકવી પણ પડે એમ છે. જો તું મારો દીકરો છો, તારી મમ્મી મારી પત્ની છે, દામિની મારી દીકરી છે, બધાય મારા જ છો. અને મીરા તો પારકા ઘરની છે, છતાંય હું એનું સાંભળું છું, એની વાત સમજું છું. અને તમે ત્રણમાંથી એકેય સમજવા તૈયાર નથી એની વાત. એમ સમજવા તૈયાર નથી. સાચી વાત હોય ને તો સમજાય, પણ ખોટી વાતો સમજાય નહીં. અને ઘરમાં ઝઘડા ઊભા થાય ને એવા ધંધા પણ ન કરાય. આ મીરાનું કામ જ ઈ છે. જ્યારે જુઓ ત્યારે દામિની બેન પાછળ પડી ગઈ છે. એ જે વાત કરે છે ને મીરા, એ બધી વાત આપણે ભલે સાચી ન માનીએ તો કાંઈ નહીં, પણ એનો વિરોધ ન કરાય. આપણે જે એક દ્રષ્ટિ દામિની ઉપર રખાય, એક દ્રષ્ટિ મીરા ઉપર રખાય. મીરાને ખરાબ ન લાગવું જોઈએ, દામિનીને ખરાબ ન લાગવું જોઈએ, એવી રીતે આપણે વર્તન કરાય. આપણે ખાલી એક પક્ષની વાત સાંભળી કાંઈ નિર્ણય ન કરી દેવાય આપણો. નિર્ણય નથી કર્યો. તમે એકવાર એને ચડાવશો ને તો એને લાગશે ઘરમાં મારું જ ચાલે છે. કાલ સવારે દામિનીને દબાવે છે, કાલે તમને કહેશે, પરમ દિવસે મમ્મીને કહેશે, અને પછી મને. ઘરમાં કોઈને બાકી નહીં મૂકે. આ જ્યારે શરૂઆત થાય ને ત્યારથી જ બંધ કરી દેવાય. તો છોકરાના સંસ્કાર પારણામાંથી અને નવી વહુના સંસ્કાર આંગણામાંથી ખબર જ પડી જાય. મીરાને હું સારી રીતે ઓળખું છું, અને બિચારી બહુ એટલે બહુ ડાય છે. લઈ તો આપણા સદનસીબ છે કે આપણને એવી પુત્રવધુ મળી. જો બીજી મળી હોત ને તો આપણે અત્યારે હેરાન થઈ ગયા હોત. આખા બોલી છે, બોલવામાં જરાય ભાન નથી. આ તો તમારી સામે વ્યવસ્થિત વાત કરે છે ને એટલે તમે આવું કહો છો. બાકી તમને ખબર છે મારી સાથે કેમ વાત કરે છે, દામિની સાથે કેમ વાત કરે છે, મમ્મી સાથે કેમ વાત કરે છે? અરે બધાનું મોઢું તોડી લે છે. અરે પણ તમે કરો એવું છે, તોડી જ લઈને મોઢું. એ આ ઘરની વહુ છે એટલે એને આની જવાબદારી છે. જુઓ પપ્પા, હું તમને આ વિશે વાત કરવાનો જ હતો, અને મારે તમને કહેવું જ હતું કે તમે છે ને આ મીરાનો પક્ષ ના લો, તમારે મમ્મીનો પક્ષ લેવો જોઈએ. અને એમ પણ દામિની એવી કઈ ભૂલ નથી કરી નાખી કે નથી આપણું કંઈ નાક કપાવી નાખ્યું કે આપણે એને કંઈ કહીએ. અરે જવાન છોકરી છે, કાલ સવારે કંઈ ઊંધું પગલું ભરશે તો એને માનસિક ટોર્ચરિંગ ન કરાય. માનસિક ત્રાસ આપીએ ને તો એના પર શું વીતતી હોય તમને શું ખબર હોય? હું એ જ કહું છું, દામિની ઉપર આપણે ધ્યાન રખાય. કાલ સવારે કંઈક અવળું પગલું ભરશે ને તો આપણા ઘરનું નાક કપાય. કે જોયું આ ભાઈની દીકરી કેવું એને કેવા કામા કર્યા એને બહાર જઈને. અને એ આ નરેશભાઈની દીકરી બધાય વાતો કરશે, આપણા ઘરની વાતો કરશે. અને મીરા આપણા ઘરની વહુ છે ને એટલે એને બિચારીને ચિંતા છે. આ તમને તમારા ઉપર કેટલો ભરોસો છે? મને મારા ઉપર પૂરો ભરોસો છે. છે ને? હા તો બસ, અમે તમારા સંતાન છીએ તો અમારા ઉપર તમે ભરોસો ના મૂકી શકો કે અમે ક્યારે એવું પગલું ના ભરી શકીએ? જો આ છે ને દામિની છે ને એ ના કહેવાય, મોટા વડીલમાંય ન કહેવાય અને નો છોકરામાંય કહેવાય. અત્યારે એની અત્યારે ઉંમર જ એવી છે, કારણ કે એને ખબર જ નથી કે સારું શું અને ખરાબ શું. એટલે આ ઉંમરે આપણે હરેક વ્યક્તિનું ધ્યાન રાખવું પડે. હું ભલે મોટો થઈ ગયો, તું ભલે મોટો થઈ ગયો, પણ દામિની તો હજી નાની છે ને. એટલે મીરા ખાલી એમ કહે છે આની ઉપર તમે ધ્યાન રાખો અને આને જરીક દબાણમાં રાખો એમ કહે છે. નાનું બાળક નથી કે એની આંગળી પકડીને આપણે એને ચાલતા શીખવાડીએ. તમે જરાક વિચાર કરો કે દામિની જ્યાં જાય ત્યાં મીરાને પાછળ જવાની જરૂર શું છે કે શું કરે છે શું નહીં. અરે એને એની રીતે જીવવા દો ને. હા, કંઈ ભૂલ કરતી હોય તો રોકવાની જરૂર છે, પણ એવું તો કંઈ છે નહીં તો પછી એને રોકવાની શેના માટે? એ જ્યારે ભૂલ કરશે ને ત્યારે તને ખબર નહીં પડે ને મને ખબર નહીં પડે. એ જ્યારે ભૂલ કરશે ને ત્યારે આપણને ખબર પડશે ને ત્યારે બહુ મોડું થઈ ગયું હશે. અને એ મોડું ન થાય ને એટલે મીરા આ બધું ઘાત કરે છે. પણ તમે ખોટું વિચારી રહ્યા છો, અને તમે છે ને આ વિચારો કાઢી નાખો. દામિની વિશે સારા વિચારો કરો. મારી બેન ઉપર મને પૂરો ભરોસો છે અને એવું ક્યારેય નહીં થાય, સમજ્યા તમે? અને તો આ મીરાના બાબતે એક શબ્દ નહીં કહેતો. તમારે બે વચ્ચે ઝઘડા ન થવા જોઈએ. હું એને કહી દીધું છે કે આજ પછી તું દામિનીની પંચાયત ન કરતી, અને એને કહેજો કે ન કરે એટલે વધારે સારું. સમજે જ નહીં કે વાતમાં કોઈ મા દીકરો. શું થયું પછી?
હા ઘરનું વાતાવરણ કેવું ચાલે છે હમણાં? એકદમ મસ્ત. ભાભીને બરાબરનો મેથી પાક ચખાડ્યો છે. ભાઈ અને મમ્મીએ બરાબરનું સંભળાવ્યું છે. હા હા ઘરે એ તો થવાનું જ હતું. આમ પણ એમને સાચી વાતની ખબર પડી ગઈ છે. એમને એ પણ ખબર છે કે આપણે લોકો પાછા પડવાના નથી. એમ છતાંય આપણી સામે હથિયાર લઈને ઊભા રહી ગયા છે. પણ દેવાંગ જો છે, હા બધાની વિરુદ્ધ હું તારા માટે જઈ રહી છું. છેલ્લે તું જ દગો ના આપતો. અરે હોઈ શકે ગાંડી. હા તને અને હું દગો આપું એમ ક્યારેય નહીં. હું પણ આ બધાની સામે થઈ રહ્યો છું. એનું કારણ શું છે? તું તને પ્રેમ જો કરું છું. હમ હા ભાભીજી એક કામ કરો, આ બેસો અહીંયા સાથે થોડી વાર. ભૂલ થાય છે તારી. ભાભી થોડી આપણી સાથે બેસે નહીં ભાભી. આમ પણ ભાભી જેને પીછો કરવા આવ્યા હશે, આમ પણ એની પાસે બીજા કોઈ સબૂત તો છે નહીં. તો મનમાં થતું હશે કે મારી નણંદના ફોટા પાડી લઉં બે ચાર, ઘરે બતાવું સબૂત રૂપે, તો કંઈક સાબિત કરી શકે નહીં. ના, યુ આર ટોટલી રોંગ. મને એવો કોઈ શોખ નથી કે કોઈ બે પ્રેમી પંખીડા બેઠા હોય ને ત્યાં વચ્ચે જઈને હું કબાબમાં હડ્ડી બનું. હું તો Very ત્યાંથી good. નીકળતી હતી અને તમે લોકો મને મળી ગયા બસ. નાઈસ, સારું કર્યું કે તમે કબાબમાં અડી બનવા નથી આવ્યા. અને આમ પણ તમને ઇંગ્લિશ આવડે છે એ જાણીને નવાઈ લાગી. અચ્છા, કેમ? તું અભણ છે? તને સમજાયું નહીં મારું ઇંગ્લિશ? તો હું ફરી બોલું ગુજરાતીમાં. Excuse me, ભાભી. Be in your limits. આ વારે વારે છે ને તમે તમારી મર્યાદાને ભૂલી જાઓ છો. મારે યાદ કરાવવું પડે છે. અને રહી વાત આ કબાબમાં હટી બનવાની, તો આ વાત તો મેં તમને પહેલેથી જ સમજાવ્યા છે ને કે મારા રસ્તામાં આવવાનું બંધ કરી દો, બંધ કરી દો. પણ તમે છો કે પ્રેમથી સમજ્યા જ નહીં. એક્સક્યુઝ મી, હું અહીંયા મારા કામથી આવી છું. રસ્તામાંથી નીકળતી હતી અને તમે મને દેખાઈ ગયા. એમાં મારી શું ભૂલ છે? તમારે એટલી બધી ચિંતા હોય ને તો ક્યાંક ખૂણે ખાંચ કે બેસવું જોઈએ ને. શું કામ? હા અમે કંઈ ખોટું કરીએ તો ખૂણે ખાસ કે જવું હા, તો હું શું કામ મારો રસ્તો બદલું? આ મારો રસ્તો છે તો હું અહીંયાથી નીકળવાની જ છું ને. લાગે છે દામિની આ તારા ભાભીને ગઈકાલનો મેથી પાક ઓછો પડ્યો હશે. હા તારા ભાઈને જરા વાત કરજે કે ભાભી પાછા આવ્યા હતા અને ચુગલી કરતા હતા. અચ્છા, તો બધું દામિની જ કરશે? તે કઈ બંગડીઓ તો નથી પહેરીને કે હર વખત તારે દામિનીને આગળ કરવી પડે? ના ના પહેરતો નથી, જોઈ લેજો. અને આમ પણ બંગડીઓ તો તમારી જેવી છોકરીઓએ પહેરવી જોઈએ. હા પતિના માર ખાય છે છતાં પણ સાચા હોવા છતાં સાબિત નથી કરી શકતા કે હકીકતમાં તો આમ થઈ રહ્યું છે. શું કામ ખબર છે? કારણ કે દામિનીની પાછળ ને સમજાવવા માટે હું છું ને. હા, દેવાંગ, કહેવાય છે ને લાતોના ભૂત હોય ને એ વાતોથી ન માને. અને તમે પણ હવે હા વાતોથી નહીં સમજો. હર વખતે મારી સામે બોલવાની ટેવ પડી ગઈ છે તમને. અને અત્યારે મારી સામે તમે મારા બોયફ્રેન્ડની બેઇજ્જતી કરી રહ્યા છો. તારા બોયફ્રેન્ડને જોજો. શોખ છે? ક્યાંય મોઢું બતાવવાને લાયક નહીં રહેવા દો. ઓ પ્લીઝ, તારા બોયફ્રેન્ડને શોખ છે કે એ મારું મોઢું બોલાવે છે? હું તો મારા રસ્તે જતી હતી અને તો જાઓ ને, શું કામ ઊભા રહી ગયા અમને જોઈને? લેટ મી કમ્પ્લીટ. હું છે ને તમારા રસ્તામાં ક્યાંય નહીં આવું. તમે લોકો છૂટા છો, તમારી મરજીથી મજા આવે એમ કરો. અને હા, અત્યારે આ વાત પણ હું ઘરે જઈને કોઈને કરવાની નથી. તો તમે લોકો સેફ છો. તો તમને શું લાગે છે તમે અત્યારે અમને જોઈ ગયા છો એટલે અમે બી જઈશું અને એમ કહીશ પ્લીઝ ભાભી ઘરે જોઈને કોઈને આ વાત નહીં કરતા એમ? બેબી, અને તમે કહેશો એ જ હું કરીશ? કુલ ડાઉન બચ્ચા. આમ પણ હા તારી ભાભીએ આપણી સામે નમતું મૂકી દીધું છે. બિચારીએ હાર જો સ્વીકારી લીધી છે, હા જો હાથ પણ જોડે છે, તો પછી શું કામ ને આવાના મોઢે લાગવું? એને નાક શરમ નથી, આપણને તો છે ને. હા, તમારા નાક અને શરમને જાળવી રાખો. હું જઈ રહી છું. હા, હા જાઓ, બીજી વાર સામા નહીં મળતા. અને મળો તો ઇંગ્લિશ નહીં બોલતા. આવડે છે પણ તૂટલ ફૂટલ આવડે છે. શીખવજે કાંઈક જરાક. હે ભગવાન, ઘરના બધા જ કામ મારે કરવાના. બહુ છે પણ આ કશા ઠેકાણા નથી, કોઈ વાતના ઠેકાણા નથી. મારે તને વાત કેવી છે. અહીંયા મારે કામ ઢગલો પડ્યા છે, એ છોડીને તમારી વાત સાંભળું એટલો સમય મારી પાસે નથી. અરે પણ મારી વાત તો સાંભળ. આ વાત છે ને આપણા ઘરની છે.
અને આપણા ઘરની ઇજ્જત આની પર લાગેલી છે. ઓહો જાણે આ વાત નહીં કરો તો ઇજ્જત જાણે દૂરધાણી થઈ જશે નહીં. રહેવા દો ને હવે. આ તમે જે વહુ લઈને આવ્યા છો ને સંસ્કારી, એને એક કામ તો કરવા નથી. આ હંધાઈ કામ મારે કરવાના. અરે એ કામ કરી નાખશે, પણ તું એટલી બધી ઉતાવળી થતી શું કરે? હવે એ બહાર બીજી રૂમમાં કંઈક કચરા પોતા કરતી હોય અને આયા કામી પછી કરવાની હોય. જો બહારની રૂમમાં કચરા પોતા ન કરે ને, ત્યાં કોઈ મહેમાન આવે ને તો બધી ખબર પડી જાય, હો આ તો બધા આળુડા લાગે છે. એટલે પહેલાં એ કામ કરાય અને પછી આ કામ કરાય. અને એ કરે છે ને એ બરાબર જ કરે છે. એ તો બધું બરાબર જ કરે છે ને, ખરાબ જ ખાલી અમે લોકો કરીએ છીએ. અરે રસોઈનું ટાણું થઈ ગયું, હજી સુધી રસોડામાં નથી ગુડાણી. હા મેડમ ઉઠશે આરામથી 7 વાગે. 7 વાગે ઉઠવાનો ટાઈમ છે, સવારે 5 વાગે ઉઠીને કામ ન કરવા માંડે. 5 વાગે કાંઈ ઉઠાતું હશે? હવે એ અત્યારના સમયમાં એને ક્યાં વાહિદું કરવા જવું છે? તો 5 વાગે ઉઠીને વાહિદું કરવાનું હોય? એને ઘરના કામ કરવાના છે ને તમારે બધાને 9 વાગે તો જવાનું હોય. હવે એમાં 7 વાગે ઉઠે તો હું થઈ ગયું. તમે છે ને આ બધું બંધ કરો. બોલો શું કહેવા આવ્યા છો? એ બકો એટલે વાર્તા થાય પૂરી. હવે આ આપણે મીરા છે એ દામિની ઉપર શક કરે છે કે એનું વર્તન સારું નથી, એ કોઈને મળે છે. તો મને આમ એકનેશીની વાત તો સાચી લાગે છે. આપણે દામિનીને કંઈક પૂછવું પડે. આ તમારી મીરા બહુ સુધરવાનું નામ ક્યારે લે છે? એટલે એને આટલી વાર સમજાવી પ્રેમથી ગુસ્સેથી, પણ એ સુધરવાનું નામ નથી લેતી. તમે કહો તો પછી હું ઊંધી રીતે એને સમજાવું. અરે મને એમ લાગે છે કે મીરાની વાત કદાચ સાચી હોય. કઈ રીતે સાચી હોય? તમને તમારી સગી દીકરી પર ભરોસો નથી ને પેલી પારકી આવેલી તમારી કાન બંબેણી કરે છે ને તમે એના પર વિશ્વાસ કરો છો. કહે છે કે શંકા કરે છે. એ વાત સાચી છે. તમને શું લાગે છે? હા, મારી દામિની કોલેજ નહીં, ટ્યુશન નહીં ને શું રખડવા જાય છે? હા, એના ફ્રેન્ડો સાથે રખડે છે, છોકરાઓ સાથે રખડે છે. અરે તમારી દીકરી વિશે કોઈ આવું બોલે ને તો તમારે એની જીભ કાપી નાખવી જોઈએ. પણ તમે પાછા સાંભળો છો ને એ વાત મને પણ કહો છો. અરે કોક બીજું બોલતું હોય ને પારકું, તો હું જીભ એને હોમાં દાટી દઉં. પણ આ સગી વહુ, આપણા દીકરાની સગી વહુ, જે એની સગી નણંદ છે, એ એના વિરુદ્ધ આવું બોલે છે. એટલે મારે વિચારવું પડે કે કદાચ આ સાચું નહીં હોય ને એમ. એટલે જ હું તને કહેવા આવ્યો છું કે તું જરીક દામિની વિશે કંઈક પૂછપરછ કર, એની પર તું કંઈક દેખરેખ રાખ. તમે શું બોલો છો મને સમજાતું નથી. તમને એટલી અક્કલ નથી? તમને 5 પૈસાની પણ અક્કલ નથી કે શું કરવાનું છે શું નથી કરવાનું? એ બધું છોડી અને તમે તમારી વહુ જે કહે છે એ વાતને પકડી અને મને સંભળાવવા આવી ગયા. અરે વહુ હોય ને તો એ પણ પારકે ઘરેથી જ આવી છે ને, એટલે એનું રૂપ તો બતાવે જ. ઘરને સગી નણંદને બદનામ કરવામાં કોઈ જગ્યાએ બાકી નથી રાખતી. ને તમે કેવા બાપ છો કે સગી દીકરીનું આ બધું સાંભળી અને મને કહેવા આવો છો? અરે પણ તું એકવાર ખાલી દ્રષ્ટિ બદલી નાખ. આ મીરા એકવાર એમ કહે છે જે છે સાચું છે એવું તું એકવાર માની લે, અને પછી તું દામિની ખાલી એકવાર એની બધી પૂછપરછ કર એની ઉપર. ઓહ બસ હવે મેં દ્રષ્ટિ સૃષ્ટિ બધું બદલી નાખ્યું છે. પણ આ વહુ છે ને જે દિવસથી પરણીને લાવ્યા ને એ દિવસથી મારા કરમની કઠણાઈ બેઠી છે. મારા ઘરમાં એક ઝઘડો નહોતો થતો, એને આવીને અહીંયા મહાભારત શરૂ કરાવી દીધું છે. કારણ કે આપણે કોઈ દિવસ દામિનીને આપણે દીકરીની દ્રષ્ટિએ જ જોતા હતા અને એટલે આપણને કઈ વાતની ખબર જ નથી. પણ એક મીરા આવી ને આપણી આંખ ખોલવા પ્રયત્ન કરે છે, પણ આપણે મારી આંખ ખુલ્લી છે, મને બધું દેખાય છે અને મારી દીકરી પર શંકા કરવા વાળાને હું છોડીશ નહીં. હજુ એની માં જીવતી છે અને એ કોણ સલાહ આપવા વાળી કે મારી દામિની ક્યાં જાય છે શું કરે છે? એને પહેલા પણ પ્રેમથી સમજાવી હતી મેં કે જો મારી દીકરી વિશે ગમે તેમ નહીં બોલતી, છતાં એ સુધરી નહીં અને એને મન ફાવે એવો વ્યવહાર કર્યો. હવે હું એને નહીં છોડું. હવે હું જરાય એને નહીં છોડું. બસ હવે તમારું કહેવાનું કહેવાય ગયું ને. અરે સાચી વાતની તને કઈ ખબર હોય નહીં તો પછી હું કામ તું આ બધું એટલું બધું બોલે છે? અને તું આ કેમ કે મારી આંખ ખુલ્લી જ છે? આંખ ખુલ્લી નથી, આંખ બંધ છે તારી. અને ખુલશે ને ત્યારે ઘણું મોડું થઈ ગયું હશે. સારું, મોડું થશે ને તો મને બારીને. તમે શું કામ ચિંતા કરો છો? એને શું કામ ચિંતા કરવી જોઈએ? હવે તમે તમારી દીકરીનું સારું નથી વિચારી શકતા. તમને મારે શું કહેવું? હવે જાઓ એની જોડે એના જેવા જ થાવ. મને મારું કામ કરવા દો. આવ્યા મોટા મારી દીકરી વિશે ગમે તેવું બોલવા વાળા. જાઓ છો કે આટલી બધી શાંતિ કેમ છે ઘરમાં? એટલે કેમ?
સમજાણું નહીં શાંતિમાં? ના નો સમજાવ્યું એટલે જ પૂછ્યું ને. કેમ આવું બોલ્યા? બોલું જ ને. આ કઈ તું ફરિયાદ નથી કરતી, ઘરમાંથી કઈ ફરિયાદ નથી આવી. અચ્છા તો તમને ફરિયાદ નથી આવી એટલે નહીં ગમતું હોય ને આજે? કારણ કે મને ખીજાવવા માટે ગુસ્સો થવા માટે કંઈ બહાનું નહીં મળ્યું હોય. મારે તો ઘણું ખીજાવું છે, પણ તું કઈ બોલે તો ખીજાવ ને. હા તો એના માટે રીઝનની ક્યાં જરૂર છે તમારે? બોલવા માંડો ને. આમ પણ આવ્યા ત્યારના ફોન લઈને બેઠા છો ને, હવે ફોનનું કામ પતી ગયું હોય તો ઝઘડો કરી લો એટલે રાતનું ખાવાનું પચી જાય. હા, હું તો ફોન લઈને જ બેઠો હતો. તું? હા, 10 વાર પેપર વાંચ્યું હશે, એનું એ પાછી વાંચતી હતી. ખબર નહીં એમાં સમાચાર બદલાઈ ગયા હશે કે શું થયું હશે. જીવનમાં અમુક કહાનીઓ એવી હોય ને કે વારે વારે વાંચતી રહેવી જોઈએ એટલે ખબર પડે કે આનો એન્ડ શું આવવાનો છે. તારા જેવી કે જેનો કોઈ એન્ડ જ નથી આવતો. હા, ગમે એટલું સમજાવો, ગમે એટલું કહો, પણ માનવાનું તો આવતું જ નથી. આવતું જ નથી. કેટલી મજા આવે છે મને. જોયું, તમારી શાંતિ ભંગ થઈ ગઈ ને, મજા આવી ને. મજા તો તને આવશે હવે. હવે પછી જો ઘરમાં તારી કોઈ પણ ફરિયાદ આવી છે ને તો તું આ ઘરમાં જ નહીં રહે. પણ મેં ક્યાં કઈ ફરિયાદ કરી જ હતી? તમે સામેથી વાત કાઢી છે કે આજે ઘરમાં શાંતિ કેમ લાગે છે. અશાંતિ ફેલાવી હોય ટીવી ફોડી નાખો, ફોન તોડી નાખો, એટલાથી મન ના ભરાય તો ઘરમાં ફ્રીજ છે, ઘણી બધી વસ્તુઓ એવી છે તારું કે માથું છે, ગમે તે ફોડી નાખો ને. તો પોતાનું ફોડી નાખો ને. કેમ? હા, તારું મગજ બહુ વધારે ચાલે છે અમારા કરતા. જ્યારે જુઓ ત્યારે તને જ બધી સમજણ ભરેલી છે, એ બધી સમજણને બહાર કાઢી લેવી છે જેથી કરીને તું કોઈને સમજણ આપી ન શકે. કેવા માણસ છો તમે? કૂતરાની જેમ હાવ હાવ મંડ્યા છો. કૂતરાની જેમ હું નહીં, તું કરે છે એવું બધું. અરે જરાક વિચાર કર કે છે ને, હવે આ ઘરમાં તું દામિનીને કંઈ જ નહીં કહે, અને જો હવે પછી તે કંઈ પણ કીધું છે ને તો તારો વારો છે. હા તો કહું ત્યારે વારો છે ને, અત્યારે શું ચાલુ પડી ગયા છો? તું ના કે એના માટે અગાઉથી કહેવું પડે ને, કારણ કે તું પણ એવું જ કરે છે. અગાઉથી જે થયું નથી એ તે ધારી લીધું છે અને તને એ દેખાય છે. સેમ ટુ યુ. તમે પણ મને ના કે સામે, હું કઈ નથી કરતો, તું કરે છે આ ઘરમાં. અને હવે પછી જો તે ઝઘડો કર્યો છે ને તો તને તારા પિયર મોકલી દઈશ, એટલું યાદ રાખજે. સારું ને, તમારે શાંતિ અને મારે ડબલ શાંતિ. કોઈ વાત નથી તો પણ ઝઘડો કરે છે. બોલો, આવા માણસો તો તમે છે તમને મ્યુઝિયમમાં રાખવા જોઈએ ખરેખર. હા, તને પણ પૂછ કેમ? કેમ? કારણ કે તમને ત્યાં એકલું ફાવશે નહીં ને. કારણ કે મ્યુઝિયમમાં તમે એકલા એકલા બોરિંગ થઈ જશો એટલે હું ત્યાં હોય તો ટાઈમ પાસ થાય ને. ના, ટાઈમ પાસ ન થાય, ત્યાં ટાઈમ ભંગ થાય. હા, તને તો ભંગ કરતા જ આવડે છે ને, બીજું તો કંઈ આવડતું નથી. કદાચ તને મ્યુઝિયમમાં રાખી હોય ને તો પણ તું કાચ ફોડીને નીકળી જાય એવી છો. જોયું કેટલી ઓળખો છો ને તમે મને. આને કહેવાય પ્રેમ, પત્ની પ્રત્યેનો પ્રેમ, કે મારી હરેક હરકત કર્યા પહેલા તમને ખબર પડી જાય. એ કાંટા જેવો પ્રેમ છે જે હાલતા ને ચાલતા વાગ્યા કરે છે. મને એમ થાય છે અહીંયાથી કાંટો કાઢું તો ત્યાં વાગે, અહીંયાથી કાઢો તો ત્યાં વાગે, ને ચાલો કાંટો નીકળતો નથી. બની શકે ને કે તમે પૂરું જોર ન લગાતા હોય કાંટો કાઢવા માટે. જોર તો હું પૂરેપૂરું લગાવું છું, પણ સાલો કાંટો એટલો મજબૂત છે ને કે સાલો સળીને તૂટતોય નથી અને ખબર નહીં લબ્બર જેમ વળ્યા જ કરે છે. થઈ ગયું તમારું, પતી ગયું લેક્ચર. મારું કોઈ લેક્ચર હતું જ નહીં. હા, આપણે આપણું કામ કરો અને ઘરમાં છે ને શાંતિ લેવા દેજો બધાને. હું છે ને આજ પછી તમારી બેનને કંઈ જ કહેવાની નથી. એને જે મજા આવે એ કરે. હવે વાત પતી ગઈ. હા, બસ એ જ સાંભળવું હતું કે આજ પછી ઘરમાં તું કંઈ જ વસ્તુ નહીં કહે અને મહેરબાની કરીને પપ્પા સાથે પણ વાત નહીં કરે. હા, નહીં કરું. હા, આમાં ડોકિયા તાણવાની જરૂર નથી. હા, તારું છાપું લઈ લે. કે કામ હતું? કામ તો નહોતું, પણ શું બનાવ્યું છે? હા, રીંગણ બટાકાનું શાક છે અને રોટલી છે. ખાશો કે નહીં ખાવ? નહીં ખાવ. તમને ખબર છે ને, આઈ હેટ બેંગન્સ. હું રીંગણા નથી ખાતી. એટલા માટે જ બનાવ્યું છે. કારણ કે હવે જેની સાથે સંબંધ જ ના હોય એની ફેવરેટ વસ્તુ બનાવીને ક્યાં જવાનું? ભાભી, તમને શું લાગે છે કે આ તમે મારું ન ભાવતું શાક બનાવ્યું છે એટલે હું ભૂખી રહીશ ને તમે જીતી જશો એમ? ના ના, તમારે તો છે ને બોયફ્રેન્ડ, એને કહેજો હોટલમાં જમવા લઈ જશે ને. જ્યારે તમે હોય તો પછી મારે બોયફ્રેન્ડને શું કામ કહેવું જોઈએ કે મને હોટલમાં જમવા લઈ જાય? તમે છો ને, તમે કેદી કામ આવશો? મને છે ને રીંગણા નથી ભાવતા, તો એક કામ કરો, ભીંડો છે ઘરમાં? નથી. ગ્રેટ. તો એક કામ કરો, ભીંડો લેવા જાઓ
બજારમાંથી ભીંડો લઈને આવો ને મને ભીંડાનું શાક બનાવી દો. અચ્છા, નોકર સમજી રાખી છે કે તમે મને જેમ નચાવશો એમ નાચીશ? એવું કોણે કહ્યું કે નોકર હોય એને જેમ નચાવે એમ નાચે? નોકર છે ને ઘરનું કામ કરે અને કટપુટલી હોય ને એ નાચ્યા કરે. મારા માટે તમે બંને જ છો. તમને મારે જેમ નચાવવા છે ને એમ નચાવ્યા કરીશ. અને રહી વાત નોકરની, તો ફ્રીમાં મળેલી નોકરાણી છો ને તમે મારી. આ જેટલું માં નાખું એટલી જ માથા પર ચડતી જાય છે. નહીં બનાવી દો, કહ્યું ને. નહીં બનાવો. અને હું વધારે પડતું નથી બોલતી, તમે ઓછું બોલવા લાગ્યા છો. તમારી બોલતી બંધ થઈ ગઈ ને? મારા ભાઈએ અને મમ્મીએ તમારી બોલતી બંધ કરાવી દીધી ને? હા, અત્યારે મારી બોલતી બંધ થઈ ગઈ છે, પણ યાદ રાખજે, જે દિવસે સમય આવશે ને ત્યારે મારા સિવાય કોઈ નહીં બોલી શકે. આ બંધ ઘડિયાળ પહેરવાથી સમય ક્યારેય ના આવે. ચાલુ ઘડિયાળ પહેરીને શું ઉખાડી લીધું છે લાઈફમાં? તોય પણ બદનામ તો તું થયા જ ગઈ છે ને મારી નજરમાં. તમારી નજરમાં ભલે ન થાય, તમારી નજરથી મને શું લાગે વળગે છે મને કોઈ ફરક નથી પડતો, પણ મારે જે જોતું હતું ને એ તો મળી ગયું ને. તમે બધાની નજરમાં પડી ગયા છો. હું તો તમારા એકની નજરમાં પડી જ, પણ તમે મમ્મીની નજરમાં, ભાઈની નજરમાં, બધાની નજરમાંથી ડાઉન થઈ ગયા છો. ખબર છે મને, પણ બધાનો એક સમય હોય છે. ખોટું ગમે તેટલું છુપાવીને રાખીએ ને તો પણ એ સામે આવીને જ રહેશે. સમય આવશે ત્યારે બધાને બધી ખબર પડી જશે. ત્યાં સુધી તું તારો સમય એન્જોય કર અને સાથે આ ચાલુ ઘડિયાળ પણ. હા, કેમ નહીં? પણ હું શું કહું છું ખબર છે? હવે જ્યારે તમારી બોલતી બંધ થઈ જ ગઈ છે તો એક કામ કરો ને, મેં તમને કહ્યું ને એવી રીતે મને ભાવતી રસોઈ બનાવો. કેમ કે જો હવે તમે ના પાડશો ને એટલે જઈને હું ભાઈને ને મમ્મીને કહી દઈશ કે તમે એટલું સમજાવ્યું ને ભાભીને, છતાંય સમજવા માટે તૈયાર નથી. હજુ મારી સાથે આડોળાજ કરે છે, મારાથી ઊંધા જ ચાલે છે. એમને ખબર છે કે મને રીંગણાનું શાક નથી ભાવતું, છતાંય રીંગણાનું જ શાક બનાવ્યું. તો પછી વિચાર કરો કે હવે શું થશે. હા, આવા તો મારી પાસે ઘણા દાવપેચ છે. ખબર છે મને. ખેલાડી જો રહી ને તું, તને બહુ બધા ખેલ કરતા આવડે છે, મને ખબર પડી ગઈ છે. વાંધો નહીં, અત્યારે મારો સમય નથી એટલે બોલીને શું ફાયદો. તારી ફેવરેટ વસ્તુ બની જશે. આ સમય છે ને બહુ ખરો છે. હા, એકદમ પરફેક્ટ વસ્તુ છે. જુઓ ને, પહેલાંય મારો સમય હતો, અત્યારે મારો સમય છે. અને સમયે તો તમને બધાની આંખમાંથી નીચે પાડી દીધા ને, બધાની આંખે ચડી ગયા છો તમે. ખબર છે, કેટલી વાર કહીશ. હવામાં ઉછળતા હતા અને આજે જો બોલવાનો વેત નથી રહ્યો. ચિંતા ન કર, હવે તું ગમે તે કરીશ ને તો હું તને કંઈ જ નહીં કહું. તારી લાઈફ છે, તને મજા આવે એમ કર. તમે કહેવા જેવા રહ્યા જ નથી ને, શું કહેવાના? હવે મારી સામે કંઈ બોલી તો શકશો નહીં ને તમે. સાચી વાત છે, ખોટી સાબિત થઈ ગઈ છું ને એટલે હવે નહીં બોલું. હા ને, તો જાઓ હવે ભીંડો લેવા. જાઉં ને, કોણ ના પાડે છે? અને વહેલા આવજો, મોડું થશે તો પછી એવું ના થાય કે મારે તમારી પાછળ જાસૂસી કરવા આવવું પડે. ક્યાં જાઓ છો, શું કરો છો, કોને મળો છો? અને પ્લીઝ હા, અમારા ઘરનું થોડુંક સ્ટેટસ જાળવજો. શાકભાજીવાળા સાથે ધ્યાન રાખીશ. તારા જેવા નીચ લક્ષણો તો આમ પણ મારામાં નહીં આવે. એટલે હું તો એમ કહેતી હતી કે જો કદાચ તમારું મન ભટકી જાય ને તો સ્ટેટસ જોઈને મન ભટકાડજો. ખબર પડે છે હા મને. પપ્પા તમે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચા બનાવી આવું? નહીં, ચા તો અમે હમણાં પીધી, પણ મારે કામ છે. બોલો ને પપ્પા, કંઈ ખાસ કામ હતું? હા, આ દામિનીની જે વાત કરતા હતા કે એનું ધ્યાન રાખજો, તો મને હવે ખબર પડી છે. પપ્પા, હવે હું દામિની બેનને કંઈ નથી કહેતી. એમને જેમ કરવું એમ કરે. હું એમને સલાહ નથી આપતી અને આ વાત મારે હવે કરવી પણ નથી. અરે આવી રીતે આપણે ન વર્તન કરાય. માની લીધું કે ઘરમાં કોઈ તમારી વાત નહોતી સાચી માનતા, પણ એનો મતલબ એમ થોડું કે આપણે બધું નમતું મૂકી દેવાનું. તો શું કરવાનું પપ્પા? કોઈ માણસ એકને એક વાત 500 વખત કહે છતાં પણ જો માને રાખવામાં ન આવે તો પછી એ માણસ શું કરે? કંટાળીને વાતને મૂકી જ દઈને. બસ મેં પણ આવું જ કંઈક કર્યું. અરે દામિની કંઈક એવું અવળું પગલું ભરશે તો આ ઘરની ઇજ્જત જાય, અને આ ઘરની ઇજ્જત આપણી, મારી ઇજ્જત એ તમારી ઇજ્જત, અને આખા ઘરની ઇજ્જત આપણે બધાની એક જ ઇજ્જત કહેવાય. તો આવી રીતે ન કરાય. ખબર છે મને કે આપણા બધાની ઇજ્જત એક જ કહેવાય, પણ એ દામિની બેનને સમજવું પડે ને. એમને તો કોઈ વાત સમજમાં આવતી જ નથી, મનમાં આવે એમ કરીએ જાય છે. તો પછી હું એ શું કરું? હવે મેં બધું પડતું મૂકી દીધું. ના ના, જે તમે કહેતા હતા ને એ બધી વાત સાચી જ હતી. આ તો મેં મારી આંખે જોયું ને
કોઈ છોકરા સાથે જાતી હતી અને કોઈ છોકરા સાથે વાત કરતી મેં મારી સગી આંખે જોયું. એટલે મને વિશ્વાસ બેસી ગયો કે મીરાબો જે કહેતા હતા ને એ એની વાત સાચી જ હતી. પણ આ તમારા મમ્મી આદિ કોઈ તમારી વાત સાચી નહોતા માનતા. એ જ વાત હું અહીંયા કરવા આવ્યો છું. એટલે તમને બધી ખબર પડી ગઈ છે પપ્પા? હા. પપ્પા સાચું કહું તો તે દિવસે હું તમારી સાથે વાત કરવા આવી હતી ને, એ આ જ વાત હતી. દામિની કોઈ છોકરા સાથે ફરી રહી છે. એનું નામ દેવાંગ છે. એક નંબરનો લુખ્ખો અને આવારા વ્યક્તિ છે પપ્પાએ. મને થયું કે હું તમને બધી વાત કરું, પણ તે દિવસે મારી હિંમત જ ન હાલીને. મને વાત કરી દેવાય ને તો આ વાતનો જલ્દી નિવેડો આવે. જો તમે મને વાત ન કરો તો મને કેમ ખબર પડે? પણ પપ્પા તમને ખબર છે ને કે મમ્મી અને આદિત્ય બંને મારા દુશ્મન થઈ ગયા છે. આ વાતને લઈને લોકો મને બહુ ટોર્ચર કરે છે. અને સાથે સાથે દામિની બેન તો મારી પર હાથ પણ ઉપાડી લીધો હતો. થપ્પડ મારી હતી એક દિવસ મને. ત્યારથી મેં વિચાર્યું કે હવે હું આ વાતમાં ક્યારેય વચ્ચે નહીં આવું. અરે જો આદિ છે એ એના બેનના પ્રેમમાં એટલો આંધળો બની ગયો છે ને કે એને સાચું શું અને ખોટું શું એ ખબર નથી પડતી. અને તો રહ્યા તમારા સાસુ તો કોઈ પણ માં એની દીકરીનું ખરાબ તો ન જ સાંભળી શકે ને. સાચી વાત છે, પણ એમને એ પણ તો સમજવું પડે ને કે વહુ પણ પોતાના ઘરની જ વ્યક્તિ છે. અને વહુ એકને એક વસ્તુ 10 વખત કહેતી હોય તો એકવાર વિશ્વાસ ન કરે તો કંઈ નહીં, ચલો પણ ચેક તો કરીએ ને કે દીકરી ક્યાં જાય છે, શું કામ જાય છે, શું કરે છે, કોની સાથે ફરે છે. પપ્પા મને એટલી ખબર પડે છે કે અંધવિશ્વાસ ના કરવો જોઈએ, માનું છું, પણ કોઈએ કરેલી વાતને નકારી પણ ના દેવી જોઈએ. સિક્કાની બંને પહેલુઓને જોવી જોઈએ. અરે એમાં એવું છે, આપણે તો ઘરે ઘરે જોઈએ છીએ ને, સાસુ વહુને ન ભળતું હોય અને નણંદ અને ભાભીને ન ભળતું હોય. એટલે આને રીચાને એવું થયું હોય કે આ મીરાને છે ને એની નણંદ ગમતી નથી એટલે મારે ખોટી કાન ભંભેરણી કરે છે એવું એને થયું હોય. એટલે વાત સાચી ન માની હોય, પણ એ છતાંય હવે હું એને સમજાવીશ. આ બધી વાતની એને હું વાકેફ કરીશ. સારું પપ્પા, તમે વાત કરી લો અને જુઓ અને એમને સમજાવો કે મીરા જે કરતી હતી ને સાચું જ હતું. દામિની કોઈ મારી દુશ્મન નથી, મારી નાની બેન છે. પણ જો ખોટા રસ્તે જતી હોય તો મારે કહેવું તો પડે જ ને. અને બસ મેં જ કર્યું. અરે મને તો તમારી વાત ઉપર વિશ્વાસ જ હતો. હું તો એને પહેલેથી કહેતો હતો કે મીરા જે કહે ને એ સાચું જ હોય, કારણ કે સંસ્કારી ઘરની દીકરી છે, એ ખોટું કોઈ દિવસ કહે જ નહીં. પણ તમારા સાસુને તમારી વાતનો વિશ્વાસ ન હોય, મારી વાતનો વિશ્વાસ ન હોય. પણ હવે બધું જ ખબર પડી ગઈ છે, મને બધી વાતની ખબર પડી ગઈ. એટલે હવે આપણે આ વાત તમારા સાસુને કહેવી પડશે. અને આ જે દામિની અવળા માર્ગે જાય છે ને જલ્દી પાછી વાળવી પડશે. હા પપ્પા, થઈ જશે કંઈક. હવે હું જાઉં છું. હા. મીરા હતી ને એ સાચી જ હતી. આપણી દામિની છે ને અવળા માર્ગે જાય છે. બિચારી કઈ કઈ તૂટી ગઈ, છતાંય તારે તો એની વાત સાચી નહોતી માનવી. મારી દામિની, મારી દામિની. હા, ભૂલ તો થઈ છે. ભૂલ ખાલી તારાથી નથી થઈ, આનાથી હોતે ને થઈ છે. જ્યારે હોય ત્યારે બસ મારી બેન, મારી બેન એની વો કહે છે, છતાંય એ કે વાત એની સાચી નથી માનતો. માનું છું કે અમારાથી ભૂલ થઈ છે, પણ પહેલાં સાચું શું છે એ જાણવું પડશે ને. હાથી એ કહે ને એ જ સાચું છે, નજી પાછું એમ કહે છે કે સાચું હું એ જાણવું પડશે ને. આ તારો બાપ બોલે છે એ બધું ખોટું બોલે છે. હું મારા બેનના મોઢે સાંભળવા માંગુ છું. હા તો આવવા દે ને. આવી બે પેલા આયા. કેમ સભા ભરીને બેઠા છો બધા? તારા માટે ભરી છે આ સભા. શું થયું? ભાભીએ પાછું કઈ કહ્યું મારા વિશે? મેં કોઈને કંઈ નથી કહ્યું. મને વચ્ચે રહી લે આવો. પપ્પાએ કહ્યું છે હવે. પપ્પાએ? હા, તું એના છોકરા હારે હું રખડતી હતી અને એ કોણ છે એ છોકરો? પપ્પા એ મારો ફ્રેન્ડ છે. ફ્રેન્ડ છે? કોલેજમાં સાથે ભણે છે? હું બધી ડિટેલ કઢાવીશ. હા, હવે તારે જે કંઈ પણ બોલવું હોય એ સાચું બોલજે. હા, કારણ કે અત્યાર સુધી તો હું પણ તારી બધી જ વાતને સાચી માનતી હતી બેટા, પણ હવે વાત અમારે પતિ પત્નીના ઝઘડા સુધી આવી ગઈ છે. એટલે મહેરબાની કરીને જે કંઈ પણ સાચું છે ને એ કહી દે. લગાવ તારા ફ્રેન્ડને ફોન. શું કામ પણ? ના લગાવ ને, વાત કરવી છે મારે. પણ મારી સાથે વાત કરો ને. દામિની, જે હોય ને સાચું કહી દે, નકર હું ભૂલી જાય કે તું મારી દીકરી છો. ભાભી કહેતા હતા એ સાચું છે. એ છોકરો મારો ફ્રેન્ડ નહીં,
પણ મારો બોયફ્રેન્ડ છે. શું? હું એને પ્રેમ કરું છું. જોયું ને ના નાટક જોયે ને બધાય કે હજી ચડે ને બેનને કે ને મારી બેન કે ને મારી દીકરી ક્યાં હોય ગઈ તમારી સીપડી બેની? માનું છું કે મેં તમને લોકોને વાત ના કરી, પણ પ્રેમ કરવો એ ગુનો તો નથી ને? ગુનો જ છે. અમે તારા ઉપર વિશ્વાસ કર્યો એનો મતલબ એ કે તું ગમે તે કરે. જ્યારે જરૂર હતી ત્યારે અમે તારા પક્ષ પર ઊભા હતા, તારો સાથ આપતા હતા. અને તે શું કર્યું? તે જ કર્યું જે તારે નહોતું કરવાનું. હા દામિની, હું હંમેશા એમ સમજતી કે મારી દીકરી સંસ્કારી છે, કોઈ એવું ખોટું કામ કરશે નહીં કે ખોટું પગલું ભરશે નહીં. પણ તું તો અમારા વિશ્વાસનો વિશ્વાસઘાત જ કરતી રહી. હું હંમેશા તારા ભાભીને મન ફાવે એવું બોલતી કે પારકા ઘરની છે, તને મારી દીકરીની ખુશીઓ નથી જોવાતી. પણ મને ક્યાં ખબર હતી કે મારી જ દીકરી અમારું નામ ડૂબાડવા બેઠી છે. અરે મને એમ હતું અત્યાર સુધી કે ઘરના કામ કરવા પડતા હતા ને એટલે આ બધું બોલતી હશે અને ખોટું બોલતી હશે. પણ ના, એ સાચું કહેતી હતી અને ધ્યાન રાખતી હતી ને એ પણ સાચું હતું. જે ધ્યાન મારે રાખવાની જરૂર હતી એ હું ના રાખી શક્યો, પણ મારી પત્ની ધ્યાન રાખતી હતી. અને હા, અને હંમેશા મારો ફાયદો ઉઠાવ્યો. હા, હંમેશા તે અમારી ભલમણસાઈનો ફાયદો જ ઉઠાવ્યો. અને હું તો તમને બેયને કહી કહીને થાકી ગયો કે આપણી મીરા સાચી છે, સંસ્કારી ઘરની દીકરી છે, એ કોઈ દિવસ ખોટું ન બોલે. પણ મારી વાત તો માનવી જ છે ક્યાંક તમારા કોઈને મા દીકરાને. પપ્પા, હવે જે થઈ ગયું એ પતી ગયું છે. જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી દેવાંગ અને દામિની બેન એકબીજાને સાચો પ્રેમ કરે છે. તો આપણે એવું કરીએ ને કે તમે એમના ઘરે વાત લઈને જાઓ અથવા એ લોકો આપણા ઘરે વાત લઈને આવે, અને જો બેનને ત્યાં જ ગમતું હોય તો આપણે ત્યાં એની સગાઈ કરાવી દઈએ ને. જો ખોટા ગામમાં ફજેતા કરવા, ઘરની આબરૂ ઉછાળવી, એના કરતાં બેટર ને કે ઘરની વાત ઘરમાં જ રહી જાય. અને જો છોકરો સારો હોય અને તમને બધાને ગમે તો? અરે બેનને ગમે એટલે હું વેવળ કરી નાખવાનું, લગ્ન કરી નાખવાના. એ કોણ છે, એ શું કરે છે, એનું ખાનદાન કયું છે, એ કાંઈ નહીં જોવાનું. કહું છું ને પપ્પા. હા તો વહુ એ જ તો કહે છે કે જો યોગ્ય હોય તો, નહીંતર આપણે ક્યાં આ વાતમાં હામી ભરવાની છે. અને દામિનીએ જે કર્યું છે એ ભૂલ તો સૌથી મોટી ભૂલ છે. એક મા તરીકે હું ના જોઈ શકી, પણ ભાભી તરીકે મારી વહુએ બધું જ સંભાળી લીધું. ના કરે નારાયણને કાલે જો મીરા વહુએ ધ્યાન ન આપ્યું હોત ને, હા ઘર છોડીને ભાગી ગઈ હોત ને, તો તમારે ને મારે તો જીવતે જીવત મરવાનો વારો આવત. એવું કાંઈ નહીં થાય હવે. અને એ છોકરા સાથે કઈ વાત નથી ચલાવવાની. હવે આજથી એની કોલેજ પણ બંધ અને ઘરમાં જ રહેશે અને ઘરના બધા કામ હવે એ કરશે. આદિ, હા, સાચી વાત છે આદિની. એવું કરવાથી શું થશે પપ્પા? કોઈને એવી રીતે કેદ કરીને ના રાખી શકીએ ને. માણસનું શરીર બંધાય, આત્મા નહીં. અત્યાર સુધી અમે છુટ્ટી આપી તો એનો ઉપયોગ શું કર્યો એણે? હા ફાયદો જ ઉઠાવ્યો ને. હા, ઉઠાવ્યો ફાયદો. પણ હવે તમે શું કરવા જઈ રહ્યા છો? એ જ ભૂલને તમે દોહરાવા જાઓ છો ને. એની કરતાં બેટર ને કે તમે વાત ચલાવો. એ છોકરો સારો હોય, વ્યવસ્થિત હોય, સારું ઘર હોય તો દામિનીબેન કન્ટિન્યુ કરશે અને સગાઈ કરાવી દો. અને જો એ છોકરો સારો નહીં હોય તો દામિનીબેન પાછા વળી જશે. અરે વળી જશો ને? એ છોકરો સારો ન જ હોય, જો સારો ઘરનો હોય ને તો એ દામિનીને હાથ પકડીને અહીંયા લાવે અને એમ કે હું તમારી દીકરીને પ્રેમ કરું છું, અમારા લગ્ન કરાવી દો. એમ સામે ચાલીને છોકરો કહે. નહીં પપ્પા, આપણું ઇન્ડિયન કલ્ચર હજી એટલું બધું આગળ પણ નથી વધ્યું ને કે કોઈ વ્યક્તિ એકબીજાને પ્રેમ કરતા હોય તો સીધા ઘરે લઈને જાય. બની શકે કે મા બાપનો એટલો ડર હોય કે વાત ન કરી શકતા હોય એટલે આવું કરતા હોય. તમે મા બાપને ફ્રેન્ડ બનીને એકવાર દામિનીબેનને પૂછો કે એમને શું કરવું છે, એટલે બધા જવાબ આપોઆપ મળી જશે. દામિની, અત્યાર સુધી તો તે અમને અંધારામાં જ રાખ્યા, અને હું પણ ગાંડી કે દીકરીના પ્રેમમાં એટલી આદરી હતી ને કે સાચું ખોટું જોઈ જ ન શકી. પણ હવે પછી જે નિર્ણય લેશે ને એ તારા પપ્પા લેશે અને તારા ભાઈ ભાભી લેશે. અને એની અંદર જો એ છોકરો યોગ્ય હશે, તારી લાયક હશે અને તારું ભવિષ્ય એની સાથે ઉજ્જવળ હશે ને તો જ અમે તારા ત્યાં લગ્ન નક્કી કરાવીશું. નહીંતર તારા પપ્પા જે છોકરાને પસંદ કરે ને
એની સાથે ચૂપચાપ લગ્ન કરી લેજે. અને એને જોવાની વાત પણ એટલે કરીએ છે કારણ કે બધી જ વાતમાં મીરા બહુ સાચી નીકળી છે. કદાચ આ વાતમાં પણ નીકળી જાય. હા દમિની, તારી મમ્મીની વાત સાચી છે. અમે એનું બેકગ્રાઉન્ડ ચેક કરશું અને બધું જોઈશું. જો એ છોકરો મને સારો લાગશે, તારા ભાઈને સારો લાગશે અને તારી માટે યોગ્ય છે તો જ હા પાડીશું. અને હા, જો અમે ના પાડીએ ને તો તારા આખી જિંદગીભર એ છોકરાને ભૂલવો પડશે. મંજૂર છે મને. ભાભી, મેં તમને એટલું સંભળાવ્યું, એટલું કર્યું તમારી સાથે, છતાંય તમે મારો પક્ષ લીધો, મારા માટે સારું વિચાર્યું. હા, સારું નહીં, સાચું વિચાર્યું. હા, આઈ એમ સોરી ભાભી.